નમસ્કાર કેટીવી ન્યૂઝમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્ર ઝારખંડ અને વાવનો મહાસંગ્રામ। આજે મહારાષ્ટ્રની 288 બેઠક, ઝારખંડની 81 બેઠક અને વાવની 1 બેઠક ઉપર મતગણતરીની શરૂઆત થઈ છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ સહિત અનેક પાર્ટીઓ મેદાનમાં છે। ત્યારે આ જોવાનું રહેશે કે આજે કયા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે ભાજપ ગઠબંધન વાળું એનડીએ, મહાવિકાસ અઘાડી એટલે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન મેદાનમાં છે। બીજી બાજુ ઝારખંડમાં જેએમએમ, ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે। આ બધાની વચ્ચે નજર છે ગુજરાતની વાવ બેઠક ઉપર કે જ્યાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે। પડે પડના અપડેટ અને પડે પડની ખબરો અમે આપ સુધી પહોંચાડીશું, કારણ કે આજે દેશની રાજનીતિનું 2 રાજ્યોનું ભવિષ્ય નક્કી થશે। મહાસંગ્રામ એટલે કે કોણ બનશે અને કોની બનશે સરકાર, આપને પડે પડની અપડેટ કેટીવી ન્યૂઝના ટીવી સ્ક્રીન ઉપર જોવા મળશે। શરદ પવારથી લઈ દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, એકનાથ શિંદે સહિતના તમામ દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમ માંથી બહાર આવી રહ્યું છે। 8 વાગે આ મતગણતરીની શરૂઆત થઈ। બીજી બાજુ વાવની મતગણતરી પાલનપુરના જગાણા ખાતે થઈ રહી છે અને 23 રાઉન્ડમાં વાવનું ભવિષ્ય નક્કી થશે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ મેદાનમાં છે। પડે પડની અપડેટ, પડે પડના સમાચાર આપ સુધી અમે પહોંચાડીશું। ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો મહારાષ્ટ્રમાં 288 બેઠકમાં પ્રારંભિક શરૂઆત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે ભારતીય જનતા પાર્ટી 2 બેઠક ઉપર આગળ હતી, પણ અત્યારે તેઓ 20 બેઠક ઉપર આગળ છે। કોંગ્રેસ 12 બેઠક ઉપર આગળ છે અને અપક્ષ 2 બેઠક ઉપર આગળ છે। મહારાષ્ટ્રના પરિણામ મળવાની શરૂઆત થઈ છે। આ શરૂઆતી તબક્કો છે, આને ચોક્કસ પરિણામ ન કહી શકાય, પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું એનડીએ એલાયન્સ 20 બેઠક ઉપર આગળ છે, મહાવિકાસ અઘાડી 12 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ અને તેમનું ગઠબંધન છે અને અપક્ષ 2 બેઠક ઉપર આગળ છે। અત્યારે બેલેટ પેપરની મતગણતરી થઈ રહી છે। 1 કલાક બાદ જે લોકોએ મતદાન કર્યું છે તેની મતગણતરી થશે, પણ અત્યારની સ્થિતિમાં તમે જોઈ શકો છો કે એનડીએ 20 બેઠક, ભારતીય જનતા પાર્ટીની જે ગઠબંધન છે તે 20 બેઠક ઉપર, એમવીએ મહાવિકાસ અઘાડી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ 12 બેઠક ઉપર। એક્ઝિટ પોલના આંકડા કહે છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે, બીજી બાજુ કહે છે કે કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવશે। ઝારખંડમાં પણ ગણતરીની શરૂઆત થઈ છે। ઝારખંડથી જેવા સમાચાર મળશે અમને, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ઝારખંડમાં પણ મતગણતરીની શરૂઆત થઈ છે। વાવ બેઠક ઉપર મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, દિગ્ગજો પહોંચી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરે મંદિરમાં દર્શન કર્યા છે, ભગવાનના આશીર્વાદ લીધા છે, કારણ કે સ્વરૂપજી ઠાકોર એક વખત ચૂંટણી હારી ગયા છે। આ વખતે તેઓ જીતનો દાવો કરી રહ્યા છે। આ ત્રણેય 2 રાજ્યો અને ગુજરાતની વાવ બેઠક, દેશભરની નજર છે અહીંયા। રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતો છેલ્લા 1 સપ્તાહથી સતત ચર્ચા કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશનું આર્થિક પાટનગર છે અને તેથી જ આ પાટનગર ઉપર કબજો કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ગઠબંધન અને અપક્ષો કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જે સ્થિતિ અત્યારે સામે આવી રહી છે, જે દર્શક મિત્રો જોડાયા છે તેમને જણાવી દઉં કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 20 બેઠક ઉપર આગળ, શરૂઆતી તબક્કો, એમવીએ મહાવિકાસ અઘાડી 12 બેઠક ઉપર આગળ અને અધર્સ એટલે કે અપક્ષ જે છે તે 2 બેઠક ઉપર આગળ છે। કેટીવીના માધ્યમથી અમે પડે પડના અપડેટ, પડે પડના સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। સૌથી મોટું જે રાજકીય યુદ્ધ કહેવાય, રાજકીય મેદાનમાં રાજનૈતિક લડાઈ કહેવાય, તેની શરૂઆત થઈ છે। ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર છે, ઝારખંડ મુક્તિ મોરચા તેઓ મેદાનમાં છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આ સત્તા કબજે કરવા માંગે છે અને તેમણે દાવો કર્યો છે કે આ વખતે ઝારખંડમાં હેમંત સોરેનની સરકારને અમે ઉઠાવી નાખશું, એટલે કે ઉખાડી ફેંકીશું અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। ગુજરાતની બનાસકાંઠાની વાવ બેઠક,
ગેનીબેન ઠાકોરે જ્યાં પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું છે, કોંગ્રેસમાં જેનું કદ મોટું થયું છે, તે ગેનીબેન ઠાકોરના વાવ વિધાનસભામાં પણ લડાઈ છે. અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન 30 બેઠક ઉપર આગળ, મહાવિકાસ અઘાડી 16 બેઠક અને અપક્ષ 4 બેઠક. આ હું વાત કરી રહ્યો છું મહારાષ્ટ્રની, મહારાષ્ટ્ર મુંબઈની. 30 બેઠક ઉપર એનડીએ, એમવીએ 16 બેઠક ઉપર અને અપક્ષ 4 બેઠક ઉપર આગળ છે. વાવ બેઠક ઉપર હજી શરૂઆતી તબક્કાના પરિણામ નથી મળી રહ્યા. બેલેટ પેપરની ગણતરી ચાલે છે. થોડી જ મિનિટોમાં વાવનું રિઝલ્ટ આવવાની શરૂઆત થશે. ઝારખંડમાં અપડેટ મળી રહ્યા છે. પ્રથમ અપડેટ ઝારખંડ, ભારતીય જનતા પાર્ટી 5 બેઠક ઉપર આગળ છે. તેની સાથે જેએમએમ 3 બેઠક ઉપર આગળ છે. અપક્ષ કોઈ પણ બેઠક ઉપર આગળ નથી. ત્યાં પણ બીજેપીએ લીડ મેળવી છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે, બીજેપીએ બહુમતી મેળવી છે. અત્યારે લીડમાં ઝારખંડમાં એમવીએ 16 બેઠક ઉપર આગળ 288 માંથી, ઝારખંડની 81 બેઠકમાંથી 3 બેઠક ઉપર આગળ ઝારખંડ મુક્તિ મોરચા. આ પડેપડના અપડેટ મળી રહ્યા છે અત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડથી. કેટીવી ન્યૂઝના રિપોર્ટર ગ્રાઉન્ડ ફિલ્ડ ઉપર છે અને પડેપડની માહિતી, પડેપડના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ફરી એકવાર નવા સમાચાર મળી રહ્યા છે. જે રીતના અત્યારે ભાજપ, ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી છે. એનડીએ 34 બેઠક, એમવીએ 18 બેઠક અને અધર્સ એટલે કે અપક્ષ 4 બેઠક. મહારાષ્ટ્રના પ્રારંભિક તબક્કાના પરિણામ સામે આવી રહ્યા છે. એટલે કે પ્રારંભિક તબક્કાની જે ગણતરી છે, આ બેલેટ પેપરની ગણતરી છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. ઉથલ પાથલ પણ થઈ શકે, પરિણામ બદલાઈ પણ શકે. પણ પ્રારંભિક તબક્કામાં એનડીએ 34 બેઠક, મહાવિકાસ અઘાડી 19 બેઠક અને અપક્ષ 4 બેઠક ઉપર. ઝારખંડમાં 81 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી 5 બેઠક ઉપર, જેએમએમ ઝારખંડ મુક્તિ મોરચા હેમંત સોરેનની પાર્ટી 2 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. હવે અમે આપને વાવના પણ અપડેટ આપીશું થોડી મિનિટોમાં. અમારા રિપોર્ટર પાસેથી જે માહિતી મળી રહી છે, વાવમાં બેલેટ પેપરની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. બીજેપી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો અત્યારે મતગણતરી સ્થળ ઉપર હાજર છે. મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે સમર્થકો પોતાના નેતા જીતે તેનો ઉત્સવ મનાવે તેની રાહ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી એનડીએ ગઠબંધન 37 બેઠક, એમવીએ મહાવિકાસ અઘાડી 19 બેઠક, ઝારખંડમાં બીજેપી 5 બેઠક, જેએમએમ 2 બેઠક ઉપર આગળ છે. આ પ્રારંભિક તબક્કાનું વલણ અત્યારે મળી રહ્યું છે. આપને જણાવી દે કે અત્યારની સ્થિતિ પ્રમાણે ખાસ કરી અને પોસ્ટલ બેલેટ જેને કહી શકાય તેની ગણતરી ચાલુ છે અને તે જ ગણતરીમાં લીડ મળી રહી છે ભારતીય જનતા પાર્ટીને. વાવમાં કુલ 23 રાઉન્ડમાં ગણતરી થશે. પાલનપુરના જગાણા ખાતે આ ગણતરી ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો સીધી તસવીરો, મતગણતરી સ્થળ ઉપરથી સીધી તસવીરો કેટીવી ન્યૂઝના સ્ક્રીન પર. આપને જણાવી દઉં કે બંને બાજુ અત્યારે મતગણતરી ચાલુ છે. આ વાવના સીધા દ્રશ્યો તમને ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છે. અમારા રિપોર્ટર, અમારા સંવાદદાતા અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે અને પડેપડની અપડેટ, પડેપડના સમાચાર તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. આ વાવના સીધા દ્રશ્યો એટલે કે મતગણતરી સ્થળના દ્રશ્યો છે. પાલનપુરના જગાણા ખાતેના સીસીટીવી દ્રશ્યો આપની સમક્ષ રાખી રહ્યા છીએ, જે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે કે કેટલી સલામતી સાથે આ સ્ટ્રોંગ રૂમને સાચવવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ખાસ કરીને એનડીએ 34 બેઠક, મહાવિકાસ અઘાડીએ હવે લીડ લીધી છે અને 16 બેઠક ઉપરથી 22 બેઠક ઉપર પહોંચી છે. અપક્ષ 4 ઉપર, ઝારખંડમાં ભાજપ 5, જેએમએમ 2 બેઠક ઉપર આગળ. આ બંને રાજ્યોના વિધાનસભાનું જે પરિણામ છે તે આપની સમક્ષ રાખી રહ્યા છે. રાજકીય ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. હું તમને ફરી એકવાર જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે, અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, તેની સાથે આપને જણાવી દે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે સહિતની પાર્ટીઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું હતું અને અત્યારે તે ઈવીએમ ખોલવામાં આવી રહ્યા છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 34 બેઠક, મહાવિકાસ અઘાડી 22 બેઠક અને અપક્ષ 4 બેઠક ઉપર આગળ છે. બીજેપી 5 બેઠક, જેએમએમ 2 બેઠક. આ ઝારખંડની હું વાત કરી રહ્યો છું, તે આગળ ચાલી રહ્યું છે. આ પોસ્ટલ બેલેટની ગણતરી છે
આને ચોક્કસ પરિણામ ન કહી શકાય. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે. ખાસ કરીને તેને કારણે જ આપને જણાવી દે કે જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો સ્વરૂપજી ઠાકોરને, જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, ગેનીબેન ઠાકોર, જેમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આપને ફરી એકવાર જણાવી દે કે આજે સવારે 8 વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થઈ છે ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક ઉપર. આ ત્રણેય જગ્યાએ મતદાન થયું હતું અને તે મતદાન બાદ આજે તેનું પરિણામ સામે આવી રહ્યું છે. આખા દેશની નજર મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતની વાવ બેઠક પર છે. ભાજપ, કોંગ્રેસ જીતના દાવા કરી રહ્યા છે. તમામ પાર્ટીઓએ પોતાના તમામ નેતાઓને પ્રચારમાં ઉતાર્યા હતા અને ત્યારબાદ હવે આ પરિણામ સામે આવી રહ્યું છે. ફરી એકવાર જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં એનડીએ 34 બેઠક, મહાવિકાસ અઘાડી 22 બેઠક, અપક્ષ 4, ઝારખંડની 81 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી 5 બેઠક, જેએમએમ 2 બેઠક અને અધર્સ 1 પણ નહીં. આપ જોઈ રહ્યા છો જે રીતના મહારાષ્ટ્રની 288 બેઠકોનું પરિણામ છે, ઝારખંડની 81 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે, એટલે કે અત્યારે થઈ રહ્યું છે. આપને તમામ અપડેટ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એનડીએ અને એમવીએ વચ્ચે સીધો જંગ છે, એટલે કે સામ સામે ટક્કર છે. અને ખાસ કરીને ઝારખંડમાં જેએમએમ અને બીજેપી વચ્ચે જંગ છે, એટલે કે અહીંયા 2 પાર્ટી મેદાનમાં છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને વાવ આજે ચૂંટણી પરિણામો છે અને તે પરિણામોની અપડેટ, તે પરિણામોની પડેપડની ખબર અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. ઝારખંડની 81 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે. મહારાષ્ટ્રની 288 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે. ખાસ કરીને જણાવી દઉં કે જે રીતના અત્યારે જે પ્રારંભિક મતગણતરી સ્થળેથી અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધને લીડ લીધી છે, એટલે કે તેઓ આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધન જે છે તેઓ થોડા પાછળ ચાલી રહ્યા છે. પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન જે પાછળ હતું તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 22 બેઠક ઉપર તેમણે લીડ લીધી છે. 34 બેઠક ઉપર એનડીએ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. નવા સમાચાર મળી રહ્યા છે, મોટી ખબર મળી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટી 46 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. એનડીએ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે 46 બેઠક ઉપર લીડ મેળવી છે. મહાવિકાસ અઘાડી 34 બેઠક ઉપર આગળ ચાલી રહી છે અને અપક્ષ પણ 6 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. ઝારખંડમાં ભાજપે લીડ મેળવી છે. 81 માંથી 20 બેઠકો ઉપર તેઓ આગળ ચાલી રહ્યા છે. જેએમએમ 16 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. આ તમામ સમાચાર, તમામ પડેપડની ખબર આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. વાવ બેઠક ઉપરના અપડેટ થોડી વારમાં અમે આપ સુધી પહોંચાડીશું કે વાવમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોણ આગળ ચાલી રહ્યું છે. અત્યારે પોસ્ટલ બેલેટ જે છે તે પ્રમાણે ખાસ કરીને કહી શકાય કે ગણતરી ચાલી રહી છે અને તે જ પ્રમાણે અત્યારે ચાલુ રહ્યું છે. આપને જણાવી દઈએ કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 46 બેઠક, મહાવિકાસ અઘાડી 34 બેઠક, અપક્ષ 6, ઝારખંડમાં ભાજપ 20 બેઠક, જેએમએમ 16 બેઠક અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. આ છે અત્યારનું જે સ્થિતિ છે તે પ્રમાણે. ખાસ કરીને આપને જણાવી દે કે મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના તમામ નેતાઓએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવા તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તે જ કારણોસર માનવામાં આવે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી લીડ મેળવી રહી છે. એક્ઝિટ પોલને અનુસાર જોવા જાય તો 11 એક્ઝિટ પોલમાંથી 6 એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનની સરકાર મહારાષ્ટ્રમાં બની રહી છે. 4 એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની રહી છે અને બાકી 2માં ચિત્ર અસ્પષ્ટ હતું. તમામ સેલિબ્રિટીઓએ મતદાન કર્યું હતું. તમામ લોકો પોતાના મતનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. વાવ વિધાનસભા બેઠકના દ્રશ્યો છે. ગુજરાત, બનાસકાંઠાની વાવ વિધાનસભાની સીધી તસવીરો આપને અમે બતાવી રહ્યા છીએ. ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર
અને અપક્ષ માવજીભાઈ પટેલ. આ ત્રણ વચ્ચે સીધો જંગ છે અને તે જ કારણોસર આ બેઠક ઉપર તમામ રાજકીય પાર્ટી, તમામ રાજકીય વિશ્લેષકોની નજર છે. કારણ કે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી લોકસભાનો બદલો લેવા આતુર છે. આપને જણાવી દઈએ કે લોકસભા ગેનીબેન ઠાકોરે જીતી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે હવે લોકસભા હાર્યા પણ વિધાનસભા નહીં હારીશું અને આ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે કબજે કરીશું. આપને જણાવી દે કે ખાસ કરીને જે સ્થિતિ બની રહી છે પડે પડના અપડેટ આપ KTVની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 46 બેઠક, મહાવિકાસ અઘાડી 34 બેઠક, અપક્ષ 6 બેઠક ઉપર આ મહારાષ્ટ્રની સ્થિતિ છે. ઝારખંડ કુલ 81 બેઠક, બીજેપી 20 બેઠક ઉપર આગળ છે, JMM 16 બેઠક ઉપર આગળ છે અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ છે. ઝારખંડમાં આપને જણાવી દે કે ખાસ કરી હેમંત સોરેન, કલ્પના સોરેન સહિતના દિગ્ગજોનું ભાવિ આ EVMમાં કેદ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી પણ અનેક દિગ્ગજો મેદાનમાં છે. બીજેપી કોઈ પણ ભોગે ઝારખંડમાં સરકાર બનાવવા માગે છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, નારાયણ રાણે, નીતિશ રાણે સહિત બીજેપીના તમામ દિગ્ગજો મેદાનમાં છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના તમામ વરિષ્ઠ નેતાઓ મેદાનમાં છે. કોંગ્રેસના તમામ નેતાઓ મેદાનમાં છે. એટલે કે કસોકસની ટક્કર, કસોકસનો જંગ જેને કહી શકાય તે જંગ ચાલી રહ્યો છે. મોટા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે 52 બેઠક ઉપર લીડ મેળવી છે. મહાવિકાસ અઘાડી 12 બેઠક પાછળ ચાલી રહી છે. તેમણે 40 બેઠક ઉપર લીડ મેળવી છે અને અપક્ષ 7 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટા સમાચાર, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 52 બેઠક, MVA 40 બેઠક અને અપક્ષ 7 બેઠક. ઝારખંડ ભારતીય જનતા પાર્ટી 20 બેઠક, JMM 16 બેઠક અને અપક્ષ 1 બેઠક. આ બધા વચ્ચે વાવ વિધાનસભાથી મોટા સમાચાર. સ્વરૂપજી ઠાકોરે ભગવાનના દર્શન કર્યા છે એટલે કે મંદિરે નતમસ્તક થયા છે. સ્વાભાવિક છે, પોતાની શ્રદ્ધા, પોતાની આસ્થા સાથે તેમણે દર્શન કર્યા છે. આપને જણાવી દઈએ વાવથી મોટા સમાચાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જે આવી રહ્યું છે, સ્વરૂપજી ઠાકોરે દર્શન કર્યા છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરે તેઓ નતમસ્તક થયા છે અને જીતની આશા વ્યક્ત કરી છે. સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું દર્શન કર્યા બાદ તે પણ સાંભળીએ. આવો. આજે પાલનપુર ખાતે પાતેશ્વર મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ મળ્યા છે. આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી છે અને પાતેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે. આજે બહુ વિસ્તારના લોકોના 18 આલમના પણ આશીર્વાદ છે અને આજે મતગણતરી છે તો આજે બહુ જંગી મતોથી કમળને ખીલાવશે એવા આશીર્વાદ મળ્યા છે અને 18 આલમની સેવા કરવાનો મોકો મળશે એવા પાતેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે. જો આપ જીતી જશો તો કેવા કાર્યો બાકી છે, કેવા વિકાસના કામો બાકી છે? જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે જીત પાકી જ હોય અને એ વિસ્તારની અંદર પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, ત્યાં આગળ રોજગારીના પ્રશ્નો છે, અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોના જે પ્રશ્નો છે એ ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. અમુક ગામોમાં લાઇટની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, એવા વિસ્તારોમાં કેવા કામ? હા, તેની પહેલી પ્રાયોરિટી જ્યાં સુવિધા નથી ત્યાં પહેલી પ્રાયોરિટી આપી અને પહેલી જ જે સુવિધાઓ જે લોકોને નથી મળી રહી એ લોકોને પહેલી સુવિધા પૂરી પાડશું એવું અમે કાર્ય સાથે મળી અને બધું કાર્ય કરીશું. કેટલા મતોથી જીતવાની આશા? બહુ જંગી મતોથી. જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે બહુ જંગી મતો મળતા હોય અને બહુ જંગી મતોથી જીત આવશે એ પાકી છે. 24/7 ક્રેડિટ લાઈન લો અને પછી પૈસા એકવાર લો કે વારંવાર તમારા હાથ. આજે પાલનપુર ખાતે પાતેશ્વર મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ મળ્યા છે. આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી છે અને
તો આપે સાંભળ્યા સ્વરૂપજી ઠાકોરને, જેમણે KTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે તેઓ જીતશે તો વિકાસના કામોને અગ્રતા આપશે, પ્રાધાન્ય આપશે. સ્વરૂપજી ઠાકોર પાલનપુરના પાતાળેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી મતગણતરી સ્થળે જતા પહેલા. પણ લાગી રહ્યું છે સ્વરૂપજી ઠાકોરની બોડી લેંગ્વેજથી કે ક્યાંક ને ક્યાંક તેઓ પણ માની રહ્યા છે કે ટક્કર કસો કસની છે, એટલે કે કોંગ્રેસ તેને ટક્કર આપી રહ્યું છે. માવજીભાઈ પટેલ, જેમણે ચિંતા વધારી છે. આ બધા વચ્ચે ફરી એકવાર જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં 288 બેઠકમાં NDA એટલે કે ભાજપ 52 બેઠક, MVA એટલે કે કોંગ્રેસ ગઠબંધન 40 બેઠક ઉપર અને અન્ય અપક્ષ 7 બેઠક ઉપર ખાસ કરીને આગળ ચાલી રહ્યા છે. 81 બેઠક ઝારખંડની છે. બીજેપી 20 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. JMM 16 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. અધર્સ એટલે કે અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આ 2 રાજ્યો અને ગુજરાતની વાવ વિધાનસભાનું પરિણામની શરૂઆત અત્યારે 8 વાગે થઈ છે. 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી એટલે કે પ્રારંભિક ગણતરી છે તે લગભગ માનવામાં આવે છે કે 1 કલાક સુધી ચાલશે. 9 વાગ્યા બાદ EVMમાંથી મતગણતરીની શરૂઆત થશે અને ત્યારબાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. આપને જણાવી દઈએ ફરી એકવાર કે સ્વરૂપજી ઠાકોર, જે વાવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેમણે KTV સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે હું આ ચૂંટણી જીતી રહ્યો છું અને જીત્યા બાદ મારી પ્રાથમિકતા લોકોના પ્રશ્નોની ભલાઈ કરવાનો અને લોકોના વિકાસના કામોને અગ્રતા આપવાનો રહેશે. આ સ્થિતિ સવારે 8 વાગ્યાથી છે. KTV ન્યૂઝના TV સ્ક્રીન ઉપર આપ જે જોઈ રહ્યા છો તેમાં જણાવી દઉં ફરી એકવાર કે મહારાષ્ટ્રમાં NDA 52 બેઠક, MVA 54 બેઠક ઉપર પરિણામ બદલાઈ રહ્યા છે. NDA 64 બેઠક, MVA 54 બેઠક અને અપક્ષ 8. ઝારખંડમાં સ્થિતિ હજી સ્ટેબલ છે. ભારતીય જનતા પાર્ટી 20 ઉપર છે. પણ સૌથી મોટા સમાચાર ઝારખંડથી મળી રહ્યા છે. JMM ઝારખંડ મુક્તિ મોરચા, જે ભાજપથી પાછળ હતું, તેમણે લીડ લીધી છે અને તેઓ 21 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટા સમાચાર ઝારખંડની રાજનીતિમાંથી આવી રહ્યા છે. બીજેપી જે 20 બેઠક ઉપર આગળ હતી તેની જગ્યાએ હવે JMM 21 બેઠકો ઉપર લીડ મેળવી છે અને તેઓ 21 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 34 બેઠક ઉપર આગળ ચાલનાર મહાવિકાસ અઘાડીએ 20 બેઠકનું પુશઅપ કર્યું છે અને તેઓ 54 બેઠક ઉપર પહોંચ્યા છે. એટલે કે રોમાંચક કસોકસની ટક્કર જેને કહેવાય મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચાલી રહી છે. આપને ફરી એકવાર જણાવી દઉં, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન 64, MVA કોંગ્રેસ ગઠબંધન 54, અપક્ષ 8. ઝારખંડમાં 81 બેઠક, બીજેપી 20 બેઠક ઉપર, ઝારખંડ મુક્તિ મોરચા 21 બેઠક અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. વાવ વિધાનસભા જ્યાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે, થોડી વાર પહેલા જ આપણે સાંભળ્યું કે જે સ્થિતિ છે તે પ્રમાણે સ્વરૂપજી ઠાકોરે મંદિરમાં દર્શન કર્યા અને તેમણે કહ્યું કે હું આ ચૂંટણી જીતી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક મેળવશે. આપને જણાવી દઈએ કે આ વખતે પણ મતગણતરીના જે ટ્રેન્ડ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને કહેવાય કે જે નવા સમાચારો, નવી અપડેટ મળી રહ્યા છે હું આપને આપી રહ્યો છું. મહારાષ્ટ્રની 288 બેઠકમાં NDA 73 બેઠક, મહાવિકાસ અઘાડી 61 બેઠક, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 73, મહાવિકાસ અઘાડી 61 અને અપક્ષ 10. અપક્ષ અહીંયા ચિત્રને અસ્પષ્ટ કરી શકે છે. ઝારખંડ મુક્તિ મોરચા ઝારખંડમાં 21 બેઠક, ભારતીય જનતા પાર્ટી 20 બેઠક ઉપર આગળ. અમે થોડી જ વારમાં અમારા સંવાદદાતાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, જેઓ અત્યારે અલગ અલગ મતગણતરી સ્થળ ઉપર હાજર છે. અમારી સાથે થોડા સમય બાદ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ પણ જોડાશે આનું વિશ્લેષણ કરવા.
પણ અત્યારે જે દર્શક મિત્રો કે ટીવી ન્યૂઝના માધ્યમથી જોડાયા છે તેમને જણાવી દે કે મહારાષ્ટ્રમાં એનડીએ 73 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, મહાવિકાસ આઘાડી 61 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, અપક્ષ 10 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી 20 બેઠક ઉપર, જેએમએમ 21 બેઠક ઉપર અને અપક્ષ 1 બેઠક ઉપર આખું ચિત્ર સામે આવી રહ્યું છે। 12 વાગ્યા સુધીમાં પરિણામ સ્પષ્ટ થાય તેવી સંભાવના છે। આપને બીજું કહી દઉં કે માત્ર મહારાષ્ટ્ર અને ઝારખંડ નહીં, જે પેટા ચૂંટણી હતી તેમાં મોટા સમાચાર આવી રહ્યા છે। વાયનાડ લોકસભા બેઠક, રાહુલ ગાંધીએ જે બેઠક ખાલી કરી હતી, કેરળની વાયનાડ લોકસભા બેઠક પર રાહુલ ગાંધીના મોટા બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ત્યાં પાછળ છે, પ્રિયંકા ગાંધીની બેઠકે લીડ મેળવી છે। કેરળના વાયનાડ બેઠક ઉપરથી મોટા સમાચાર આવી રહ્યા છે, પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે। આપને પડે પડના અપડેટ અને પડે પડની ખબર અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। આપ તસવીરોમાં જોઈ શકો છો દિગ્ગજ નેતાઓને જેમણે મતદાન કર્યું હતું અને તેમણે મીડિયા સમક્ષ આ રીતના તસવીરો આપી હતી કે અમે લોકશાહીના પર્વમાં અમારા અધિકારનો ઉપયોગ કર્યો। દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર, સુપ્રિયા સુલે, સાયના નેન્સી, પ્રિયંકા ચતુર્વેદી, રણવીર કપૂર, સંજય દત્ત, અનુપમ ખેર, રાકેશ રોશન, આ તમામ દિગ્ગજોએ મતદાન કર્યું હતું અને મતદાન કરવાની અપીલ કરી હતી। અત્યારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, મહારાષ્ટ્ર એનડીએ 73, એમવીએ મહાવિકાસ આઘાડી 61, અપક્ષ 10, ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી 20, જેએમએમ 21 અને અપક્ષ 1। વાવ બેઠકનું પરિણામ એકમાત્ર બેઠક ગુજરાતની કે જ્યાં પેટા ચૂંટણી થઈ હતી અને તેની ગણતરી ગુજરાતના પાલનપુરના જગાણા ખાતે શરૂ થઈ છે। કુલ 23 રાઉન્ડ હશે વાવ વિધાનસભાના। આ 23 રાઉન્ડમાં નક્કી થશે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે કે પછી કોંગ્રેસનો હાથ ફરી એકવાર મજબૂત થાય છે। એક બાજુ ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહેલ, અમિત ચાવડા સહિતનું પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ, બીજી બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના તમામ દિગ્ગજ નેતાઓની ફોજ। આ લડાઈ વિચારધારાની તો છે, આ લડાઈ વર્ચસ્વની છે, આ લડાઈ જ્ઞાતિ જાતિની થઈ ગઈ છે, આ લડાઈ વિકાસ વર્સિસ વાયદાની થઈ છે। કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર વચનો આપે છે, જાહેરાતો કરે છે, આગળ કશું નથી થતું। ભાજપ કહે છે કે કોંગ્રેસ ગુમરાહ કરે છે દેશની જનતાને। આ બધા વચ્ચે ફરી એક વખત સમાચાર આપને આપી દઉં, મહારાષ્ટ્રમાં એનડીએ 88 બેઠક, એમવીએ 74 બેઠક, અપક્ષ 12। મહારાષ્ટ્રના પરિણામમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યા છે, ઉથલ પાથલ હજી પણ થઈ શકે છે। એનડીએ 92 બેઠક ઉપર આગળ, એમવીએ 74 બેઠક ઉપર આગળ, અપક્ષ 13 બેઠક ઉપર આગળ, બીજેપી 20 બેઠક ઉપર આગળ છે ઝારખંડમાં, જેએમએમ 21 બેઠક ઉપર આગળ છે અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ છે। ખાસ કરીને આપને તે પણ કહી દઉં કે જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અત્યારના તબક્કે જો વાત કરીએ તો કદાચ ભારતીય જનતા પાર્ટી ગઠબંધનની સરકાર બની શકે। આ ચોક્કસ નથી, ટ્રેન્ડ બદલાઈ શકે છે, પરિણામ બદલાઈ શકે છે। એમવીએ બિલકુલ કસોકસ ચાલી રહ્યું છે, એટલે કે થોડી બેઠકો પાછળ છે મહારાષ્ટ્રની। ઝારખંડમાં માત્ર 1 બેઠકનો ફરક છે, જેએમએમ 21, બીજેપી 20, અપક્ષ 1, એટલે કે બંને રાજ્યોમાં અપક્ષ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। મહારાષ્ટ્રમાં 13 બેઠક એવી છે કે જ્યાં અપક્ષ એટલે કે અધર્સ પાર્ટી ચાલી રહી છે અને ઝારખંડમાં 1 બેઠક ઉપર। આપને જણાવી દે કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે આજે સવારે 8 વાગ્યાથી આ પોસ્ટલ બેલેટની શરૂઆત થઈ મતગણતરીની અને ધીમે ધીમે જેમ મતગણતરી આગળ વધી તે પ્રમાણે ખાસ કરીને અત્યારની સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે। એનડીએ 92 બેઠક ઉપર આગળ, મહાવિકાસ આઘાડી 74 બેઠક, અધર્સ 13,
ઝારખંડમાં બીજેપી 20, જેએમએમ 21 ના અપક્ષ 1. આ બધા વચ્ચે પાલનપુર વિધાનસભાને લઈને કલેક્ટર અને અધિકારીઓએ શું કહ્યું તે પણ સાંભળીએ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. મતગણતરી થોડું મને નીચે રાખી દેશો. જી સર. આજે વાવ વિધાનસભા બેઠકનું જે બાય ઇલેક્શન છે તેને લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે જ્યાં મતગણતરી છે ત્યાં 3 લેયરની અંદર બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સૌથી જે ઇનરમોસ્ટ સર્કલ છે તેની અંદર સીઆરપીએફ, સેકન્ડમાં એસઆરપી અને થર્ડમાં અમારી પોલીસ છે. આ સિવાય દરેક પોલીસ જે છે એ અંદર આવતા જતા તમામ માણસો આઈ કાર્ડ ચેક કરી અને જે લોકોને પરમિશન છે તે લોકોને અંદર જવામાં આવી રહ્યા છે. અંદર મીડિયાની ટીમો અને સાથે સાથે જે ચૂંટણી એજન્ટો જવાના છે તમામના મોબાઈલ જે છે એ એક જગ્યાએ જમા થઈ જાય અને ત્યારબાદ જ જે છે વારાફરતી અંદર જાય એ પ્રકારની વ્યવસ્થા બી ગોઠવી દેવામાં આવી છે. આ સિવાય ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે ત્યારબાદ જે વિજય સરઘસ નીકળતું હોય છે તેના માટે બી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગથી ટીમને તૈનાત કરવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ માટે લઈને પોલીસ તંત્ર જે છે એ સંપૂર્ણપણે સુસજ્જ છે. થેન્ક યુ. ઉમેદવાર દ્વારા રૂટ આપવામાં આવ્યો નથી ને હજી સુધી કોઈ પણ ઉમેદવાર દ્વારા કોઈ રૂટ આપવામાં આવ્યો નથી, પરંતુ હંમેશા હોય છે કે જ્યારે પણ વિક્ટરી થતી હોય છે ત્યારબાદ ઉમેદવાર જે છે એ પોતાના વિસ્તારોમાં નીકળતા હોય છે તેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા જે છે એ તૈયારીનો ભાગરૂપે તૈયારી કરવામાં આવતી હોય છે. ઓકે સર, થેન્ક યુ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. મતગણતરી થોડું મને નીચે રાખી દેશો. જી સર. આજે વાવ વિધાનસભા બેઠકનું જે બાય ઇલેક્શન છે તેને લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે જ્યાં મતગણતરી છે ત્યાં 3 લેયરની અંદર બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સૌથી જે ઇનરમોસ્ટ સર્કલ છે તેની અંદર સીઆરપીએફ, સેકન્ડમાં એસઆરપી અને થર્ડમાં અમારી પોલીસ છે. આ સિવાય દરેક પોલીસ જે છે એ અંદર આવતા જતા તમામ માણસો આઈ કાર્ડ ચેક કરી અને જે લોકોને પરમિશન છે તે લોકોને અંદર જવામાં આવી રહ્યા છે. અંદર મીડિયાની ટીમો અને સાથે સાથે જે ચૂંટણી એજન્ટો જવાના છે તમામના મોબાઈલ જે છે એ એક જગ્યાએ જમા થઈ જાય અને ત્યારબાદ જ જે છે વારાફરતી અંદર જાય એ પ્રકારની વ્યવસ્થા બી ગોઠવી દેવામાં આવી છે. આ સિવાય ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે ત્યારબાદ જે વિજય સરઘસ નીકળતું હોય છે તેના માટે બી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગથી ટીમને તૈનાત કરવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ માટે લઈને પોલીસ તંત્ર જે છે એ સંપૂર્ણપણે સુસજ્જ છે. થેન્ક યુ. સર, ઉમેદવાર દ્વારા રૂટ આપવામાં આવ્યો નથી ને હજી સુધી કોઈ પણ ઉમેદવાર દ્વારા કોઈ રૂટ આપવામાં આવ્યો નથી, પરંતુ હંમેશા હોય છે કે જ્યારે પણ વિક્ટરી થતી હોય છે ત્યારબાદ ઉમેદવાર જે છે એ પોતાના વિસ્તારોમાં નીકળતા હોય છે તેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા જે છે એ તૈયારીનો ભાગરૂપે તૈયારી કરવામાં આવતી હોય છે. ઓકે સર, થેન્ક યુ. તો આપે સાંભળ્યા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર અને બનાસકાંઠાના એસપીને. તેમણે કહ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈ પણ અવ્યવસ્થા ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ જે વિજય સરઘસ નીકળતું હોય તેના માટે એક અલગ કંપની ફોર્સ રિઝર્વ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ અહીં વિજય સરઘસમાં પડે નહીં. આપને જણાવી દઈએ કે મહાવિકાસ અઘાડી 74 બેઠક ઉપર આગળ છે. એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 92 બેઠક ઉપર આગળ છે. અપક્ષ 13 બેઠક ઉપર આગળ છે. આ સ્થિતિ હું સ્પષ્ટ કરી રહ્યો છું. મહારાષ્ટ્રની કુલ 288 બેઠકની આ સ્થિતિ છે. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી 20 બેઠક ઉપર, જેએમએમ 21 બેઠક ઉપર અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ છે. વાવમાં પણ આજે સવારે 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની મતગણતરીની શરૂઆત થઈ છે. વાવના તમામ ઉચ્ચ અધિકારીઓ એટલે કે ઇલેક્શન કમિશનના અધિકારીઓ, કલેક્ટર, ઝોનલ ઓફિસર, નોડેલ ઓફિસર સહિતના તમામ અધિકારીઓ અત્યારે પાલનપુરના જગાણા મતગણતરી કેન્દ્ર ખાતે હાજર છે. વાવના અપડેટ અમે થોડી વારમાં આપને આપી રહ્યા છીએ. હજી લગી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી, પણ અત્યારે જે સ્થિતિ છે તે મહારાષ્ટ્રમાં 92 બેઠક ઉપર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, એમવીએ 74 બેઠક, અપક્ષ 13 બેઠક, ઝારખંડમાં બીજેપી 20, જેએમએમ 21 અને અપક્ષ 1 બેઠક ઉપર હાજર છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે.
ભારતીય જનતા પાર્ટીની સાથે એકનાથ શિંદે શિવસેના જૂથ છે. એનસીપીમાંથી છૂટા પડેલા શરદ પવારના ભત્રીજા અજીત પવારનું ગ્રુપ પણ તેની સાથે જોડાયેલું છે. મોટા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધને મોટી લીડ મેળવી છે. 119 બેઠકો ઉપર તેઓ આગળ ચાલી રહ્યા છે. મહાવિકાસ અઘાડી જે કહેવાય છે તે 93 બેઠક ઉપર અત્યારે આગળ છે. તેની સાથે અપક્ષ 14 બેઠક ઉપર આગળ છે. ઝારખંડ મુક્તિ મોરચા 27 બેઠક ઉપર આગળ છે. ભારતીય જનતા પાર્ટી 25 બેઠક ઉપર આગળ છે અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ છે. આ તાજા સમાચાર, લેટેસ્ટ ટ્રેન્ડ આપની સમક્ષ અમે રાખી રહ્યા છીએ. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 119 મહારાષ્ટ્રની વાત કરી રહ્યો છું. રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતો કહી રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં આ વખતે કદાચ ઉથલ-પુથલ થઈ શકે છે, મહારાષ્ટ્રમાં સત્તા બદલાઈ શકે છે. પણ અત્યારના તબક્કે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં કદાચ સત્તા નહીં બદલાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધને મોટી લીડ મેળવી છે. મહાવિકાસ અઘાડી સારો દેખાવ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધી કોંગ્રેસ ગઠબંધન પણ સતત આગળ વધી રહ્યું છે. અપક્ષ 14 બેઠક ઉપર છે. ઝારખંડ મુક્તિ મોરચાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર લીડ મેળવી છે. ઝારખંડમાં તેઓ 27 બેઠકમાં લીડ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 2 બેઠક ત્યાં પાછળ છે અને તેઓ 25 બેઠકો ઉપર અત્યારે લીડ કરી રહ્યા છે. અપક્ષ 1 બેઠક ઉપર અત્યારે લીડ કરે છે. આ વાત થઈ રહી છે મહારાષ્ટ્ર અને ઝારખંડની. ગેનીબેન ઠાકોર જે વાવના ધારાસભ્ય હતા, તેમણે લોકસભાની ટિકિટ આપી કોંગ્રેસે અને તેઓ કોંગ્રેસના સંસદ સભ્ય બન્યા અને તેમણે વાવ બેઠક ખાલી કરી. વાવ બેઠક ખાલી કરતાની સાથે જ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત કહેવાય છે કે તે તેમના નજીકના ટેકેદાર છે અને કહેવાય છે કે તેઓ ગેનીબેનને પોતાના બેન માને છે. તે ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને પોતાની બાજુ લેવા સ્વરૂપ ઠાકોરને ટિકિટ આપી. અપક્ષ માવજીભાઈ પટેલ બીજેપીના નેતા હતા, ટિકિટ ન મળી તેથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી. અત્યારે મોટા સમાચાર મહારાષ્ટ્રથી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ભારતીય જનતા પાર્ટી 124 બેઠક ઉપર આગળ, મહાવિકાસ અઘાડી 103 બેઠક ઉપર આગળ, અપક્ષ 15 બેઠક ઉપર આગળ. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી 25 બેઠક ઉપર આગળ. ઝારખંડ મુક્તિ મોરચા 27, હેમંત સોરેનની પાર્ટી. સૌથી મોટા સમાચાર, સૌથી મોટા અપડેટ, પડે પડની ખબર કે ટીવી ન્યૂઝના માધ્યમથી આપને બતાવી દે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએ ગઠબંધને લીડ મેળવી છે. 127 બેઠક ઉપર ગઠબંધનના ઉમેદવારો મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે. મહાવિકાસ અઘાડી 103 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. ધીમે ધીમે અપક્ષ, અન્ય પાર્ટીઓ 15 બેઠક ઉપર પહોંચ્યા છે. ઝારખંડ 81 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી 25 બેઠક, ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમ 27 બેઠક, અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. પડેપડના સમાચાર ને પડેપડની અપડેટ અમે આપની સમક્ષ આપી રહ્યા છીએ. ખાસ કરીને આપને તે પણ જણાવી દઈએ કે ઝારખંડમાં ઇન્ડિયા બ્લોક અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર છે. બીજેપીના નેતા બાબુલાલ મરાંડીનું નિવેદન આવ્યું છે કે આજે ઝારખંડમાં હેમંત સોરેન સરકારનો અંતિમ દિવસ છે. મોટું નિવેદન બીજેપીના નેતા બાબુલાલ મરાંડીનું. તેમનું કહેવું છે કે ઝારખંડમાં હેમંત સોરેન સરકારનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા સરકાર બનાવવા જઈ રહી છે. નવા સમાચાર મળી રહ્યા છે. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર લીડ મેળવી છે. તેઓ 35 બેઠક ઉપર આગળ ચાલ્યા. જેએમએમ 29 બેઠક ઉપર છે. અપક્ષ 1 બેઠક ઉપર છે. મહારાષ્ટ્રમાં એનડીએ 132 બેઠક, એમવીએ 106 બેઠક અને અપક્ષ 14 બેઠક ઉપર. આ અત્યારના સમાચાર છે. ફરી એકવાર જણાવી દઉં, મહારાષ્ટ્ર અને ઝારખંડ ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન એનડીએ આગળ ચાલી રહ્યું છે. મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં પાછળ છે. ઝારખંડમાં જેએમએમ હેમંત સોરેનની પાર્ટી જેએમએમ 29 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે.
આપને જણાવી દઉં કે હેમંત સોરેનને વારસાઈમાં રાજનીતિ મળી છે. શિબુ સોરેન તેમના પિતા ઝારખંડમાં વર્ષો લગી મુખ્યમંત્રી રહ્યા, પણ હવે ભારતીય જનતા પાર્ટી તેમને ટક્કર આપી રહી છે. આપને જણાવી દઈએ કે અત્યારે દેશનું જો રાજકીય ભવિષ્ય જોવા જાવ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, હરિયાણા, આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે જો મહારાષ્ટ્ર અને ઝારખંડ આવી જાય તો રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની તાકાત વધારે મજબૂત બનશે અને તેથી જ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે આ બંને રાજ્યોમાં સત્તા મેળવવા માંગે છે. આપને જણાવી દઉં કે જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે, અત્યારની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્રમાં 133 બેઠક ભાજપ, મહાવિકાસ અઘાડી 110, અપક્ષ 14, ઝારખંડમાં ભાજપ 35, જેએમએમ 29 અને અપક્ષ 1. આ પરિણામ નક્કી નથી થયા. પ્રારંભિક જે ગણતરી શરૂ થઈ છે તેમાં આ સામે અપડેટ આવી રહ્યા છે. આપને તે પણ જણાવી દો કે હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ આ વખતે ચૂંટણી પ્રચારના મેદાનમાં હતા. તેમણે પોતાની તમામ તાકાતો કામે લગાડી હતી. વાવ પેટા ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે વાવમાં કોણ ધારાસભ્ય બનશે, એટલે કે એમએલએ કોણ બનશે. ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને જેની ચર્ચા છે તેવા માવજી પટેલ. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપ ગઠબંધનની લીડ છે. અત્યારે થોડીક ક્ષણોમાં અમારી સાથે અમારા સંવાદદાતાઓ અને રાજકીય નેતાઓ પણ જોડાશે, પણ 8 વાગ્યાથી જે ગણતરીની શરૂઆત થઈ છે તેના રુઝાન અમે આપને આપી રહ્યા છીએ કે ખાસ કરીને મહારાષ્ટ્રમાં એનડીએ 134, એમવીએ 112, અપક્ષ 14, ઝારખંડમાં 81 બેઠક, બીજેપી 35, જેએમએમ 29 અને અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. આપે થોડીવાર પહેલા બનાસકાંઠાના કલેક્ટર અને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણિયાને સાંભળ્યા KTV ન્યૂઝની સ્ક્રીન પર. તેમનું કહેવું હતું કે તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સૌથી મોટા સમાચાર જેના પર આખા દેશની નજર છે તે વાવ વિધાનસભાથી અમને સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત લગભગ 251 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસે વાવ વિધાનસભામાં લીડ મેળવી છે તેવા સમાચાર મળી રહ્યા છે. પ્રથમ સમાચાર KTV ન્યૂઝના માધ્યમથી આપ સમક્ષ પહોંચાડી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા વધારનારા સમાચાર, બીજેપી માટે ચિંતા કરાવનાર સમાચાર. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અત્યારે પ્રારંભિક તબક્કામાં આગળ વધી રહ્યા છે અને લગભગ 250 થી વધારે મતોથી તેઓ અત્યારે લીડ રહી રહ્યા છે. આ વાવ વિધાનસભાની હું વાત કરી રહ્યો છું, બનાસકાંઠાના વાવની. પાલનપુરના જગાણા ખાતે જેની મતગણતરી ચાલી રહી છે. આ બધા વચ્ચે ફરી એકવાર અપડેટ આપી દઉં. મહારાષ્ટ્રમાં એનડીએ 134, મહાવિકાસ અઘાડી 113, અપક્ષ 14, ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી 35, જેએમએમ 29 અને અપક્ષ 1. આ તમામ અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ અને આપ તે અપડેટો જોઈ રહ્યા છો. તમામ જગ્યાએથી અમારા સમાચાર જે છે તે આપને અમે પહોંચાડી રહ્યા છીએ. ગુલાબસિંહ રાજપૂત 251 મતે આગળ છે પ્રથમ રાઉન્ડમાં. કોંગ્રેસના ઉમેદવાર છે, એને સિવાયથી જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, જેમણે પોતાનું રાજનૈતિક ભવિષ્ય અને રાજનૈતિક વિચારધારા કોંગ્રેસની સાથે જોડી. સ્વરૂપજી ઠાકોર માટે ચિંતા વધારનારા સમાચાર. KTV ન્યૂઝ સાથે જ્યારે સ્વરૂપજી ઠાકોરે પાતાળેશ્વર મંદિરે વાતચીત કરી ત્યારે જ લાગતું હતું કે તેમને કોઈ ચિંતા છે, પણ તે ચિંતા કઈ હતી તે ખબર પડી ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત 251 મતથી આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઉં કે જે સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. આ વાવ વિધાનસભાની વાત કરી રહ્યો છું. વાવ વિધાનસભાથી મોટા સમાચાર. કોંગ્રેસ માટે ખુશી, ભાજપ માટે ગમ, ક્યાંક નિરાશા. કભી ખુશી કભી ગમ કહેવાય છે ને, કે જ્યાં ખુશી હોય
તો સામે નિરાશા હોય. આવું જ થઈ રહ્યું છે અત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપર. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એનડીએ 134 બેઠક, એમવીએ 113 બેઠક, અપક્ષ 14. ઝારખંડમાં બીજેપી 35, જેએમએમ 29 અને અપક્ષ 1 બેઠક ઉપર. થોડી જ વારમાં અમે અમારા સંવાદદાતા અને રાજનૈતિક પાર્ટીના નેતાઓ સાથે સીધા જોડાવાનો પ્રયત્ન કરીશું અને આપને જણાવી દઈએ કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્ર હોય કે પછી તેઓ ઝારખંડ હોય, પણ ગુજરાત વાવ વિધાનસભામાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે કે ગુલાબસિંહ રાજપૂત 251 મતથી આગળ ચાલી રહ્યા છે. ખાસ કરીને આપ જે બ્રેકિંગ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, તે મુજબ હું આપને જણાવી રહ્યો છું કે વાવ વિધાનસભામાં કોંગ્રેસે લીડ મેળવી છે અને ગુલાબસિંહ રાજપૂત 251 મતે આગળ છે. ઝારખંડમાં 81 બેઠકમાંથી બીજેપી 35, જેએમએમ 29, અપક્ષ 1. મહારાષ્ટ્રમાં બીજેપી 140 બેઠક, એમવીએ 117 અને અપક્ષ 16 બેઠક ઉપર. પડે પડના અપડેટ, પડે પડના સમાચાર અમે આપને આગળ લઈ જઈએ છીએ. તમામ અપડેટ ને તમામ સમાચારો આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. ખાસ કરીને આપને જણાવી દઈએ કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે અમે આપને તમામ સમાચારો સવારે 8 વાગ્યાથી આપી રહ્યા છીએ. અમારો પ્રયત્ન છે કે મતગણતરી અને રાજનીતિક પાર્ટીઓના તમામ સમાચાર આપ સુધી પહોંચે. તસવીરોના માધ્યમથી આપને અમે માહિતગાર કરવા માગીએ છીએ કે અત્યારે શું સ્થિતિ છે. ઝારખંડની કુલ 81 બેઠક છે અને મહારાષ્ટ્રની કુલ 288 બેઠક છે. મહારાષ્ટ્ર દેશનું મોટું એક રાજ્ય છે. મુંબઈ આર્થિક પાટનગર કહેવાય છે અને આ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સરકાર બનાવી એટલે સૌથી મોટું કહેવાય કે એચિવમેન્ટ કહી શકાય. મહારાષ્ટ્રમાં એનડીએ 142, એમવીએ 118, અપક્ષ 16. ઝારખંડ 81 બેઠકમાં બીજેપી 35, જેએમએમ 29. અને આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભામાં જે સમાચાર મળી રહ્યા હતા તે મુજબ ખાસ કરી અને ગુલાબસિંહ રાજપૂત 251 મતે આગળ ચાલી રહ્યા છે. આ પ્રથમ રાઉન્ડની વાત છે અને તે જ કારણોસર ખાસ કરીને કહી શકાય કે જે સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મહારાષ્ટ્ર, ઝારખંડ અને વાવના અપડેટ, પડે પડના સમાચાર, પડે પડની ખબર. અને ખાસ કરીને કહેવાય કે જે સ્થિતિ છે તે પ્રમાણે અત્યારની સ્થિતિ પ્રમાણે હું આપને જણાવી દઉં ફરી એક વખત કે ટીવી ન્યૂઝના માધ્યમથી જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી 145 બેઠક, મહાવિકાસ અઘાડી 120 બેઠક, ઝારખંડમાં 81 બેઠકમાંથી બીજેપી 39 બેઠક, જેએમએમ 29 બેઠક, અપક્ષ 1 બેઠક. આ તમામ જે બેઠકો છે તેની આ વાત કરી રહ્યો છું હું. કસોકસની ટક્કર છે, સીધો જંગ છે, એટલે કે રાજનૈતિક લડાઈ જે છે તે અત્યારે પહોંચી છે અને તે અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ ખાસ કરીને. અને જે સ્થિતિ છે તે પ્રમાણે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે તે મુજબ આપ આ તસવીરો જોઈ રહ્યા છો. ખાસ કરી અને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તમે મેટ્રો મુકેશ પંચાલને ફોન કર્યો, મને ફોન કરે છે. હલો, અમે અમારા સંવાદદાતા અને રાજનીતિક નેતાઓ સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 146, મહાવિકાસ અઘાડી 121,
અપક્ષ 16, આ મહારાષ્ટ્રની વાત કરું છું. ઝારખંડમાં બીજેપી 34, જેએમએમ 35 અને અપક્ષ 6. આ બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તે કેવું મુશ્કેલ છે, પણ પ્રારંભિક તબક્કામાં લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન કદાચ સરકાર બનાવે તેવી આશા દેખાઈ રહી છે તેમના નેતાઓને. ઝારખંડથી મોટા સમાચાર, જેએમએમે ફરી એકવાર લીડ મેળવી છે અને ભારતીય જનતા પાર્ટીથી તેઓ એક બેઠક આગળ ચાલી રહ્યા છે. 35 બેઠક ઉપર જેએમએમ, બીજેપી 34 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. અપક્ષ 6 એટલે કે ઝારખંડમાં અને મહારાષ્ટ્રમાં અપક્ષ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે, અત્યારની સ્થિતિ પ્રમાણે ખાસ કરી અને જે સામે સમાચાર આવી રહ્યા છે તે મુજબ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કસોકસની સ્થિતિ છે, પણ ઝારખંડમાં હવે જેએમએમની સ્થિતિ સુધારા ઉપર છે. તેમણે 37 બેઠક ઉપર લીડ મેળવી છે. ભારતીય જનતા પાર્ટી 32 બેઠક ઉપર છે. મહારાષ્ટ્રમાં એનડીએ 148, મહાવિકાસ અઘાડી 122 અને અપક્ષ 14 બેઠક. આજે સવારે 8 વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થઈ. બંને રાજ્યોમાં સરેરાશ 65% વધુનું મતદાન થયું હતું. કુલ 4136 ઉમેદવારોએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. ખાસ કરી અને હું આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે, જે પરિસ્થિતિ બની રહી છે તે પ્રમાણે મહારાષ્ટ્રની 288 બેઠકમાં ભાજપ 148, મહાવિકાસ અઘાડી 122, ઝારખંડમાં બીજેપી 32, જેએમએમ 37 અને અપક્ષ 6. આ અત્યાર સુધીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ તમામ સમાચારો અમે અમારા સંવાદદાતાઓ મારફત આપ સુધી પહોંચાડી રહ્યા છીએ અને અત્યારની સ્થિતિ પ્રમાણે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં આગળ છે, ઝારખંડમાં તેઓ પાછળ ચાલી રહ્યા છે. ખાસ કરીને વાવ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂત 251 મતે થોડા સમય પહેલા આગળ ચાલી રહ્યા હતા અને ત્યારબાદ જે સ્થિતિ અત્યારે બની રહી છે કે વાવમાં કોંગ્રેસે લીડ મેળવી છે. વાવથી મોટા સમાચાર આવી રહ્યા છે. હું ફરી એકવાર જણાવી દઉં કે વાવથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને લીડ મળી છે. સ્વરૂપજી ઠાકોરને 3939 મત અને ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને તેમને મળ્યા છે. જો જોવા જાય વાવના પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે અને ગુલાબસિંહ રાજપૂતને 4190 મત મળ્યા છે. મતલબ સાફ છે કે વાવમાં ફરી એકવાર કોંગ્રેસનો પંજો મજબૂત બની રહ્યો છે, કોંગ્રેસનો હાથ આગળ વધી રહ્યો છે. ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા પ્રથમ રાઉન્ડની દ્રષ્ટિએ ઓછી છે. એટલે કે સ્વરૂપજી ઠાકોર પાછળ છે. અપક્ષ માવજી પટેલ વિશે ચર્ચા થતી હતી, તે માવજી પટેલ પણ પાછળ છે. ગેનીબેનના ભાઈ જેને ઓળખવામાં આવે છે, કોંગ્રેસના યુવા નેતા અને રાજપૂત સમાજના એક આક્રમક યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસે તેની ઉપર જે દાવ ખેલ્યો છે તેમાં પ્રથમ રાઉન્ડમાં સફળ થયા છે અને તેઓ આગળ ચાલી રહ્યા છે. આ વાવ વિધાનસભાના અપડેટ છે. બનાસકાંઠાની વાવ, જ્યાં ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે વિચારધારાની લડાઈ છે. આ તે જ બનાસકાંઠાની વાત છે કે જ્યાં એક સમયે કોંગ્રેસનો દબદબો તો ઉત્તર ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવ્યો, પણ 2024માં ગેનીબેને રાજ્યની 26 બેઠકોમાંથી બનાસકાંઠાની બેઠકમાંથી ભાજપના ભગવાને નીચે ઉતારી દીધો. એટલે કે બેઠક આંચકી લીધી અને ત્યારબાદ આ લડાઈની શરૂઆત થઈ અને આખરે આજે જ્યારે પરિણામ આવી રહ્યા છે ત્યારે ગુલાબસિંહ રાજપૂત 4910 મત, એટલે કે અમારી સાથે આ જ મુદ્દે જોડાઈ રહ્યા છે કોંગ્રેસના નેતા, વરિષ્ઠ નેતા મુકેશ પંચાલ. તેમની સાથે અમે વાત કરીશું. અને મુકેશભાઈ, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. મુકેશભાઈ, સ્વાગત છે આપનું. મારો અવાજ આવે છે? જી આવે છે. મુકેશભાઈ, એક બહુ મોટા સમાચાર અને ખુશીની વાત એ છે
કે વાવ વિધાનસભાનું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયું ને ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે, એટલે કે કોંગ્રેસનો ભરોસો કાયમ છે ગેનીબેન ઉપર. જો ગેનીબેન તો એ સાંસદ સભ્ય છે કોંગ્રેસ પક્ષના, અને એમાં ભરોસા કે ના ભરોસાની સવાલ નથી રહેતો, પણ મૂળ વાત છે કે ત્યાં જે બનાસકાંઠાની જનતા છે વાવની, એ એક તો સૌથી પહેલા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. બીજી વાત એવી છે કે જે રીતનું એ વાવ વિધાનસભામાં રાજકારણ ખેલવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને જે રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક નિષ્ઠાવાન અને ચોખ્ખી છબી વાળા ઉમેદવારને મૂકવામાં આવ્યા, આ બે વચ્ચેનો જે સમન્વય છે એ સમન્વયમાં હું પોતે 6 દિવસ ત્યાં હતો. મને એવું ચોક્કસ લાગતું હતું કે કોંગ્રેસ પક્ષના ગુલાબસિંહ એમનો ગુલાબ ખીલવશે. અને વાત ઘણી બધી વાવ વિધાનસભાની કરીએ તો ત્યાંના મુદ્દા એટલા બધા છે કે આજે પણ ત્યાંના ત્યાં જ છે, ને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ હસતા હસતા આગેવાનો એવું કે તમે અહીંયા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ચૂંટો તો તમારા કામ ક્યાંથી થાય. અને એક બાજુ સંસદમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એવું કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. આ બે વસ્તુ સુસંગત નથી થતી. આજે ડબલ એન્જિન ની વાતો એ સુસંગત નથી થતી. જ્યારે કોઈ ધારાસભ્ય ચૂંટાઈ જાય એના પછી મુખ્યમંત્રીનું કામ કે સરકારનું એક જ કામ હોય છે કે 182 વિધાનસભામાં વિકાસ એક જ ગતિએ સરખો કઈ રીતે થાય. ધારાસભ્ય કોઈ પણ પક્ષનો હોય જોવાય નહીં, પરંતુ ત્યાં એવો અપ્રચાર કરવામાં આવ્યો એમના પ્રવક્તાઓ દ્વારા. ડિબેટમાં પણ આવી વાતો કરવામાં આવી કે શેના માટે કોંગ્રેસને મત આપે, ત્યાં આગળ ભાજપની સરકાર વિકાસ કરવો હોય તો ભાજપને મત આપે. એટલે એનો મતલબ શું થયો? તમે શું બ્લેકમેલ કરી રહ્યા છો મતદાતાને? જેની વિચારધારા હોય વિચારધારા ઉપર મત આપે એ સારી વાત છે. તમે કહ્યું કે ગુલાબસિંહ અત્યારે આગળ છે, કોંગ્રેસ પક્ષ આગળ છે, સારી વાત છે, પણ હજી આ શરૂઆતી રુઝાન છે, હજી આગળ આપણને ખબર પડશે. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે જે રીતે કોંગ્રેસ પક્ષ પોતાના મુદ્દા, નિષ્ઠા, પ્રમાણિકતા અને જે રીતે ગાંધીવાદી વિચારધારા સાથે આગળ વધી છે, અને એમાં જે રીતે વાવની અંદર તમે જો તમારી ટીમ ગઈ હશે તો ખબર જ હશે કે ત્યાં રોડ રસ્તાની પથ્થર હાલત છે. પણ મારે આપને એક સવાલ પૂછવો છે. મને એક વાત યાદ આવે છે મુકેશભાઈ, આપ સ્વાભાવિક છે કે આજે બહુ વ્યસ્ત હશો, પણ આપે સમય ફાળવ્યો તે બદલ પહેલા તો આપનો હું ધન્યવાદ વ્યક્ત કરી લઉં. હું નથી કરી શક્યો KTV ન્યૂઝના માધ્યમથી. મને યાદ છે કે ગુલાબસિંહને ટિકિટ આપીને ભાજપે જ્યારે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટીના નેતાનું એક મંચ ઉપર નિવેદન હતું કે કોંગ્રેસ ઉતાવળ કરી ગઈ. પણ મને આપ એવું માનો છે કે કોંગ્રેસે ઉતાવળ નહોતી કરી. કોંગ્રેસનો ગેમ પ્લાન, કોંગ્રેસની રણનીતિ નક્કી જ હતી કે રાજપૂત સમાજ એટલે કે ગુલાબસિંહ રાજપૂત ત્યાં સૌથી સશક્ત ઉમેદવાર છે. આપ માનો છો મુકેશભાઈ? જો એવું છે કે કોંગ્રેસ પક્ષે ત્યાં દરેકને ટિકિટ માંગવાનો અધિકાર છે, અને દરેક કાર્યકર્તા હું માનું છું કે સક્ષમ છે. અને ઠાકરસિંહભાઈ રબારી, કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત આ 3 જણાએ ટિકિટ માંગી હતી. સૌથી પહેલી વાર એવું બન્યું છે કોંગ્રેસ પક્ષમાં કેડર બેઝ બહાર આવી છે, સમજી લો. કારણ કે કાયમ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ ની વાત કરતી હોય છે, અને આજે એમના ઘણા બધા પાસા અવળા પડ્યા છે. અને એનું એક જ કારણ છે, હજી તમે દેશ લેવલે પણ જોશો કે એ લોકોનો જે અહમ છે ને એ અહમ જ એમને મારે છે. અને એનું ઉદાહરણ શું છે? જોયું કે પ્રચાર જે થયો વાવ વિધાનસભામાં, સાહેબ એક ગામની અંદર ગેનીબેન, ગુલાબસિંહ, ઠાકરસિંહભાઈ રબારી અને કેપી ગઢવી આ 4 જણાની ટુકડી સાથે જ પ્રચાર કરવા જાય, આ એક સૌથી મોટું ઉદાહરણ છે. જેટલા સમાજના આંદોલન અને જે સંમેલનો થયા એની અંદર કેટલી મોટી વસ્તી. એમાં તમને નહીં માનું, નાનો વિશ્વકર્મા સમાજ, હું ત્યાં વિશ્વકર્મા સમાજની મીટિંગ કરી તો લગભગ 800 લોકો હતા. અને એ જે વિશ્વકર્મા સમાજના જે પ્રશ્નો એ લોકોએ રજૂઆત કરી, સાહેબ આપણે અહીંયા ધારણ આપી કે ભલે સરકારમાં આપણા વિશ્વકર્મા મંત્રી હોય પણ એ કે આપણા કામ થતા નથી તો આપણે ગુલાબસિંહને અહીંયા જીતાડીએ તો અમારા કામ કરજો. ધાર્મિક જગ્યાની માંગણી કરી હોય, ધર્મશાળા માટે એ નથી કરી, પ્રાકૃતિક ખેતી મંડળીની વાત કરી હોય એ નથી કરી. ઘણી બધી વાતો ઉડીને આંખે વળગે એવી વાત છે. એટલે 100% તમારી વાત સાચી છે
કે જે રીતે ગુલાબસિંહની પસંદગી કરવામાં આવી ખૂબ નિષ્ઠાવાન કાર્યકર્તા છે. જ્ઞાનીબેન લડ્યા ત્યારે પણ એમની સાથે કબો મિલાવી દરેક જગ્યાએ પ્રચાર કરે છે. એટલે તો ગેનીબેન બનાસના બેન તો છે, પણ ગુલાબસિંહના પણ બેન કહેવાય છે ને મુકેશભાઈ. હા, એ તો નાખીએ. જો તમારી એ વાત છે ને, જે ગુલાબના બેન, હું એવું માનું છું જ્ઞાનીબેન બનાસના બેન છે અને જ્ઞાનીબેન દરેક ઉમેદવારના બેન છે. ગુલાબસિંહના તો બેન છે જ, એ તો 100%ની વાત. પણ એ ઠાકરસિંહભાઈ રબારી હોય તો એના પણ બેન છે, ગઢવી સાહેબ હોય તો એના પણ બેન છે. દરેક સમાજના જે કોઈ આપણા ઉમેદવાર હોય, ઉમેદવાર થવા માંગતા હોય, એ દરેકની જ્ઞાનીબેન બેન છે એવું અમને પણ લાગ્યું છે. ભલે અમે અહીંયા અમદાવાદમાં રહેતા હોય, પણ અમને પણ કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કઈ વાત હોય તો પણ અમને એવું લાગે કે જ્ઞાનીબેન આપણી બેન છે, કોંગ્રેસ પક્ષની વાત સાંભળે છે અને આપણી કાર્યકર્તાની વાત સાંભળે છે એવું લાગતું હોય છે. હું આપની પાસેથી છેલ્લો સવાલ લઈશ, કારણ કે આપે મને કહ્યું હતું કે સમયની પણ મર્યાદા છે. સ્વાભાવિક છે કે આજે બહુ વ્યસ્ત દિવસ હોય. મારો સવાલ તે છે કે બીજેપીએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે માવજીભાઈ પટેલને કોંગ્રેસે ઉભા રાખ્યા, એ કોંગ્રેસની બી ટીમ છે. હું કહું છું, મારો બીજો સવાલ તેની સાથે છે કે શું વાવની જનતા ક્યાંક ને ક્યાંક વિકાસની સામે ગેનીબેનના પ્રશ્નો, ગેનીબેને જે ઉઠાવેલી સમસ્યા, ગેનીબેને ઉઠાવેલા અવાજને વધારે પસંદ કરે છે મુકેશભાઈ? જો આમાં તમારા બે પ્રશ્નો છે, એમાં પહેલો જવાબ આપો કે સૌથી પહેલા તો જે પેલા માવજીભાઈ ની વાત છે ને, હવે માવજીભાઈ ની જે વાત છે ને એની અંદર ત્યાં હું હતો ને ત્યારે દરેક જગ્યાએ એક જ વસ્તુ ચર્ચાતી કે ભારતીય જનતા પાર્ટીમાં શંકરભાઈ ચૌધરી જે અત્યારે હાલ અધ્યક્ષ છે, એમની રાજનીતિએ કામ કર્યું છે માવજીભાઈ સાથે. અને એ બે ધારી તલવારથી એમણે જે ભારતીય જનતા પાર્ટીમાં સંકલન કર્યું, હવે એ જાણે ને એમનું કામ જાણે. રાજનીતિનો ભાગ દરેક માણસને પોતાનો કરવાનો અધિકાર છે, એમાં આપણે પડવું નથી. કોંગ્રેસ પક્ષ એની સાથે સંલગ્ન છે એવું ક્યાંય માનતો નથી. બીજી વાત એવી છે કે તમે જે કહ્યું ગેનીબેન ઉપર વિશ્વાસ, તો એક વાત એવી છે, તમે ભૂતકાળમાં જોયું હશે કે ધારાસભ્ય હોય ત્યારે કે હવે સાંસદ સભ્ય થયા હોય ત્યારે એક મુદ્દો તો તમે નવો જે ગયા ને તરત તમારી આંખે ઉડીને વળગે એવો કે આખા દેશની અંદર જો કોઈ સાંસદ, મહિલા સાંસદ હોય કે જેને ગૌ માતાની વાત કરી હોય, આ સૌથી મોટો મુદ્દો છે સાહેબ. બિલકુલ, ભારત દેશની કોઈ મહિલાએ રાષ્ટ્રમાતા ગૌ માતાને જાહેર કરવાની વાત કરી હોય તો ગેનીબેન કરી, બનાસની બેને કરી છે, કોંગ્રેસની બેને કરી છે. અને એમાં પણ એ ધારાસભ્ય રહ્યા ત્યારે બુટલેગરો ઉપર રેડ પાડવાની વાત હોય કે દારૂબંધીની વાત હોય, ડ્રગ્સની વાત હોય કે પ્રજાને લગતા કોઈ પણ મુદ્દા ઉઠાવવામાં ગેનીબેન અને એમની ટીમ અને કોંગ્રેસ પક્ષનું સંગઠન એકદમ સક્રિય રહ્યા છે. એના કારણે જ જે આ સફળતા મળી છે એ એમને ખૂબ આનંદ થાય છે. પણ હજી હું એવું માનું છું કે સફળતા આગળ બધું સાચું, પણ હંમેશા રિઝલ્ટના અંતે ખુશી સાચી. હવે તમે જાઓ છો તેની પહેલા આપને એક અપડેટ આપી દઉં કે મહારાષ્ટ્રમાં 288 બેઠકમાં મુકેશભાઈ એનડીએ 151, કોંગ્રેસ ગઠબંધન એમવીએ 125 બેઠક ઉપર આગળ છે. ઝારખંડમાં 81 બેઠકમાંથી ભાજપ 33 પાછળ ચાલી રહ્યું છે. હેમંત સોરેન જેએમએમ કોંગ્રેસ ગઠબંધન જે છે આખું તે 40 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. આપે આપનો કિંમતી સમય આપ્યો મુકેશભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર આપની સાથે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો આપ જોઈ રહ્યા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ પંચાલને. તેમનું કહેવાનું હતું કે ગુલાબસિંહ રાજપૂતની પસંદગી તે કોંગ્રેસનો સાચો નિર્ણય હતો અને ગેનીબેન માત્ર ગુલાબસિંહના બેન નહીં, ગેનીબેન બનાસના બેન છે. આ સૂત્ર હું એટલે વારંવાર કહી રહ્યો છું કે આ સૂત્ર અત્યારે પ્રચલિત છે કે ગેનીબેન ગુલાબસિંહના બેન છે, પણ મુકેશ પંચાલ કોંગ્રેસનું કેવું છે કે ગેનીબેન સમગ્ર બનાસના અને કોંગ્રેસના તમામ ઉમેદવારોના બેન છે. મોટા સમાચાર આપી દો ફરી એકવાર. મહારાષ્ટ્ર વિધાનસભા 288 બેઠકમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 151, મહાવિકાસ અઘાડી 125 બેઠક અને અપક્ષ 13 બેઠક ઉપર, ઝારખંડ બીજેપી 33 બેઠક ઉપર, જેએમએમ 40 બેઠક ઉપર અને અપક્ષ 4 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને આપને જણાવી દઉં કે વાવ વિધાનસભામાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહ્યું છે, ભાજપ પાછળ ચાલી રહ્યું છે અને ત્યાં અપક્ષ જે માવજીભાઈ પટેલની ચર્ચા થતી હતી
તે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ક્યાંય ચિત્રમાં નથી. રાજકીય વિશ્લેષકો ખોટા પડે તેવી શક્યતા. સૌથી મોટા અપડેટ ગુજરાતની વાવ વિધાનસભાને લઈને અનેક પત્રકારો, અનેક રાજકીય વિશ્લેષકોએ જે ધારણા બાંધી હતી કે ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતશે, પણ પ્રારંભિક તબક્કામાં કોંગ્રેસનું ગુલાબ ભારતીય જનતા પાર્ટીના તમામ કમર ઉપર ભારી પડશે. આ ગુલાબ ખીલીને વાવના રણમાં બહાર આવે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સી.આર. પાટીલ, તમામ મંત્રીઓ, તમામ હોદ્દેદારોની ફોજ ઉતારવામાં આવી હતી. છતાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને તેની ટીમ આ ચૂંટણીમાં ફરી એકવાર કિંગમેકર સાબિત થાય તેવી શક્યતા છે. આપને જણાવી દે કે જે લોકોને વાવ વિધાનસભા વિશે જાણવામાં જેને ખ્યાલ આવે તેના માટે સમાચાર છે. પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી છે. 149 બેઠક ઉપર એનડીએ આગળ ચાલી રહ્યું છે. મહાવિકાસ અઘાડી 127. મહાવિકાસ અઘાડી એટલે બાલા સાહેબ ઠાકરેના સપુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેના જૂથ, શરદ પવાર એનસીપી જૂથ, રાહુલ ગાંધી કોંગ્રેસ. સામે એનડીએ ભારતીય જનતા પાર્ટી, અજીત પવાર એનસીપી જૂથ, એકનાથ શિંદે શિવસેના જૂથ. આ મહારાષ્ટ્રની સ્થિતિ છે. જેએમએમ 38 બેઠક ઉપર હેમંત સોરેનની પાર્ટી ઝારખંડમાં, ભારતીય જનતા પાર્ટી 35. બીજેપીના નેતા બાબુલાલ મરાંડીએ નિવેદન આપ્યું છે કે ભલે જેએમએમ આગળ હોય, પણ આજે ઝારખંડની રાજનીતિમાં હેમંત સોરેનનો આ છેલ્લો દિવસ છે, સરકારનો છેલ્લો દિવસ. એટલે કે તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. અમારી સાથે દીપક સોલંકી અત્યારે જોડાયા છે ફોન લાઈન પર. દીપક, શું સ્થિતિ છે, અત્યારનો માહોલ શું છે વાવ વિધાનસભાને લઈને? ચોક્કસથી ભગવાન વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાવ પેટા વિભાગની ચૂંટણી છે, જેમાં આજે મતગણતરીની શરૂઆત થઈ છે. સવારે 8 વાગે પોસ્ટલ બેલેટ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ત્યારબાદ અત્યારે ઈવીએમ દ્વારા આ ચૂંટણી ચાલી રહી છે. ત્યારે હાલ વાવમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. દીપક, આપને પૂછવા માંગીશ કે જ્યારે સ્વરૂપજી ઠાકોરનો ઇન્ટરવ્યુ કર્યો, જે આપણે કેટીવીના માધ્યમથી પ્રસારિત કર્યો, ત્યારે એવું લાગતું હતું કે તેના બોડી લેંગ્વેજમાં એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક તેમને ચિંતા વધારે હતી, અને એ ચિંતા અત્યારે સાબિત થઈ રહી છે. પહેલા રાઉન્ડમાં તો ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે જે મતદાનની ગણતરી થઈ રહી છે એ વાવ વિસ્તારની થઈ રહી છે, ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાય છે. ગઢને લઈને હાલ કોંગ્રેસ આગળ વધી રહી છે. ત્યારે કહી શકાય કે ભાભરનો જે આવશે ત્યારે બીજેપી પર આગળ આવી શકે તેમ છે. તેને લઈને આ બીજેપીના ઉમેદવાર સ્વરૂપજી જીતની આશા વ્યક્ત કરી છે. દીપક, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. ગેનીબેન પહોંચ્યા છે મતગણતરી સ્થળે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન અત્યારે હાજર થયા નથી. જોકે અત્યારે ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર સહિતના અપક્ષ ઉમેદવારો ઉપર અત્યારે તો મતગણતરીના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. દીપક, ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપનો સંપર્ક કરીશું. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે આપની સાથે ફરી જોડાઈશું. તો આ હતા અમારા સંવાદદાતા દીપક સોલંકી, જે પાલનપુરના જગાણા ખાતે હાજર છે અને વાવની પડની અપડેટ તેઓ અમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર એનડીએ 149, એમવીએ 127 બેઠક, અપક્ષ 13, ઝારખંડ ભારતીય જનતા પાર્ટી 35, જેએમએમ 38 અને અપક્ષ 4 બેઠક ઉપર આગળ. આ તમામ સ્થિતિઓ આજે બપોર સુધીમાં ક્લિયર થશે. ચિત્ર સ્પષ્ટ થશે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની સરકાર બની રહી છે. પણ આપને જણાવી દો કે હરિયાણા જ્યારે વિધાનસભાનું પરિણામ હતું, ત્યારે ત્યાં એક તબક્કે કોંગ્રેસ આગળ ચાલતી હતી, અને જ્યારે મતગણતરી પૂર્ણ થઈ ત્યાં લગીમાં ચિત્ર બદલાયું અને ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી અને ત્યાં સરકાર બનાવી. નાયબ સૈની તેના મુખ્યમંત્રી બન્યા. કેવું મુશ્કેલ છે આ ચૂંટણી છે. છેલ્લા રાઉન્ડ સુધી કંઈ પણ કેવું અસ્પષ્ટ છે. વિચારો વ્યક્ત કરી શકાય, અભિપ્રાયો આપી શકાય, પણ કોણ જીતે છે કોણ હારે છે તે કેવું મુશ્કેલ છે.
પડે સેકન્ડે સ્થિતિઓ બદલાઈ છે. આપને જણાવી દો કે ઝારખંડ મુક્તિ મોરચા પાછળ ચાલતું હતું, અત્યારે 38 બેઠકો ઉપર તેમણે લીડ લીધી છે. ભારતીય જનતા પાર્ટી 35 બેઠક 3 બેઠકો પાછળ છે. મહાવિકાસ અઘાડી 110 બેઠક ઉપર હતું, 127 બેઠક ઉપર પહોંચ્યું છે. એનડીએ 148 બેઠક. આ મહારાષ્ટ્રની સ્થિતિ છે. પડેપડના અપડેટ, પડેપડની ખબર રાજનૈતિક વિશ્લેષકો સાથે સચોટ ચર્ચા સાથે અમે આપની સમક્ષ જોડાયા છીએ. કારણ કે દેશની આવનારી ચૂંટણીઓની વિચારધારા, તેની રણનીતિ મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપરથી નક્કી થશે. આ બંને રાજ્ય કેમ મહત્વના છે તે પણ આપને હું જણાવી દઉં. મહારાષ્ટ્ર એટલે કે દેશનું સૌથી મોટું રાજ્ય છે અને તેમાં મુંબઈ દેશનું આર્થિક પાટનગર મનાય છે. મુંબઈમાં હજારો લાખો લોકો દેશભરના અનેક રાજ્યોમાંથી આવીને ગુજરાન ચલાવે છે, પોતાના પરિવારનું. મલ્ટીનેશનલ કંપનીઓ મુંબઈમાં છે અને તેથી મુંબઈ ઉપર રાજ કરવું દરેક પાર્ટીઓનું સપનું હોય છે. ઝારખંડ એટલા માટે મહત્વનું છે કે ઝારખંડ જે છે તે એક આદિવાસી સ્ટેટ ગણાય છે. ત્યાંના લોકો એક આદિવાસી વિસ્તાર સમાજમાંથી આવે છે અને કહેવાય છે કે ઝારખંડમાં કોલસાની માઇનિંગ છે. ત્યાં ઉર્જા ઉત્પન્ન કરવા માટેના બહુ બધા સ્ત્રોત છે. તમે ઝારખંડનો પટ્ટો લઈ લો, ઝારખંડથી બિહાર, બસ્તર, નેપાલ, આ બાજુથી તમે ઓરિસ્સાને જોડી દો એટલે કે આખા પટ્ટાને સંલગ્ન આખી જે વસ્તુ છે તે તમારી સામે છે. અને તેથી ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ બંને મહેનત કરી રહી છે. આ બધા વચ્ચે એક સમાચાર ભૂલાઈ ગયા પણ હું આપને યાદ કરાવી દઉં કે કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીએ જે બેઠક ખાલી કરી હતી તે તેમના બહેન પ્રિયંકા ગાંધીને ફાળવવામાં આવી અને કેરળના વાયનાડ બેઠક ઉપર પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ ચાલી રહ્યા છે. આ તમામ જે સ્થિતિ છે તે અત્યારે ખાસ કરીને ચાલી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે જે સ્થિતિ છે તે પ્રમાણે અમે થોડી જ વારમાં બીજા અન્ય નેતાઓને પણ જોડવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે અત્યારે આપ જે જોઈ રહ્યા છો, મહારાષ્ટ્ર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 146, MVA 129, ઝારખંડમાં 81 બેઠકમાંથી બીજેપી 35, JMM 38, તે રીતના અત્યારની બેઠકો ચાલી રહી છે. વાવ વિધાનસભા ઉપર કોંગ્રેસે લીડ મેળવી છે અને કોંગ્રેસે લીડ મેળવ્યા બાદ અત્યારે વાવના પ્રથમ રાઉન્ડના અંતરે ખાસ કરીને ગુલાબસિંહ રાજપૂત જે છે તે આગળ ચાલી રહ્યા છે અને JMM 38 બેઠક, ઝારખંડ મુક્તિ મોરચા 38, ભારતીય જનતા પાર્ટી 35 બેઠક ઉપર અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે મહાવિકાસ અઘાડી બહુ પાછળ હતું તે હવે આગળ આવી રહ્યું છે. 129 બેઠક ઉપર તેમણે લીડ મેળવી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ છે તે 146 બેઠક ઉપર આગળ છે. આ સ્થિતિ છે. કેરળની વાયનાડ લોકસભા બેઠક જે રાહુલ ગાંધીએ ખાલી કરી હતી, તેમના બહેન પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે ટિકિટ આપી, તે બેઠક ઉપર પ્રિયંકા ગાંધીએ મોટી લીડ મેળવી છે. અમારી સાથે થોડી જ વારમાં કોંગ્રેસના નેતા વિરમભાઈ દેસાઈ જોડાશે અમારા સ્ટુડિયોમાં અને તેમની સાથે અમે સીધી વાતચીત પણ કરીશું. પણ આપને સ્થિતિ સ્પષ્ટ કરી દઈએ કે વાવ વિધાનસભા ઉપર કોંગ્રેસે લીડ મેળવી લીધી છે. પ્રથમ રાઉન્ડના અંતમાં ગુલાબસિંહ આગળ છે અને ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ 10,000ની લીડથી જીતશે. યુપીની 5 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી 4 ઉપર છે, સમાજવાદી પાર્ટી 4 બેઠક ઉપર આગળ છે. રાજસ્થાનની 7 બેઠકોમાં અત્યારે જે લીડ છે, આ પરિણામ નથી, હું ફરી એકવાર કહી દઉં કે આ અત્યારે પ્રારંભિક તબક્કામાં મતગણતરીની શરૂઆત થઈ છે. ચિત્ર પલટાઈ શકે છે, ચિત્ર બદલાઈ શકે છે, કારણ કે હજી તો હા એમની સાથે વાતચીત કરીશું. અમારી સાથે પ્રણયભાઈ રાવલ બી જોડાશે, અમારી સાથે વિરમભાઈ બી છે સ્ટુડિયોમાં, તેમની સાથે પણ વાત કરીશું. પ્રણયભાઈ રાવલ પણ કોંગ્રેસના નેતા છે, વિરમભાઈ ભાઈ છે. પ્રણયભાઈ, સ્વાગત છે આપનું KTV ન્યૂઝ ગુજરાતી. વિરમભાઈ પણ અમારી સાથે છે, તેની સાથે પણ વાતચીત કરીશું. પણ પહેલો સવાલ કે બધાની વચ્ચે ખુશીના સમાચાર તે છે કે ગુલાબસિંહ રાજપૂત પ્રથમ રાઉન્ડના અંતે જ લીડ મેળવી લીધી છે વાવમાં. જી બિલકુલ સાહેબ, અમે વાવ વિધાનસભામાં અમારું ગુલાબ
સિંહ નામનું ગુલાબ ખીલવાનું છે હા. એવો એક વિશ્વાસ અમે વ્યક્ત કર્યો હતો અગાઉ. અને અત્યારે મતગણતરી જે ચાલી રહી છે અને અમે સંપૂર્ણ આશાવાદી છીએ કે અમે છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું અને આ સીટ ઉપર અમે જીતવાના છીએ, કારણ કે લોકોનો વિશ્વાસ અમારા ઉપર હતો. પ્રજાજનોએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે મોજૂદા સરકારથી, એ સરકારની વિરુદ્ધનું મતદાન પણ કહી શકાય. અને કોંગ્રેસના અગાઉના જે કામો છે એ કામોની પણ નોંધ પ્રજાજનોએ લીધી છે અને અમારી તરફ મતદાન કર્યું છે એવું અમે માનીએ છીએ. અને અમે આ સીટ છેલ્લા રાઉન્ડે અમે જીતવાના છીએ એવા પૂરા સંપૂર્ણ આશાવાદી છીએ. પ્રણયભાઈ, વિરમભાઈ સાથે જોડાઈને પેલા એક સવાલ હજી પણ મને આપને કરવાનું થાય છે કે ભાજપે એવું કહ્યું હતું કે ગુલાબસિંહને ટિકિટ આપીને કોંગ્રેસે ઉતાવળો નિર્ણય કર્યો, પણ આપને લાગે છે કે નિર્ણય ઉતાવળિયો નહોતો પણ એ એક રણનીતિનો ભાગ હતો? રણનીતિનો ભાગ તો ચોક્કસ કહી શકાય સાહેબ, કારણ કે તમે જુઓ કે એમના દાદા હેમુભા રાજપૂત એ જયારે વાવ થરાદ વિધાનસભા સંયુક્ત હતી એ વખતે ત્યાંથી 5 વખત ચૂંટાયા છે. અને એ પરિવાર રાજકીય પરિવાર અને લોકોની સાથે જમીની સ્તર સુધી જોડાયેલો પરિવાર છે. એટલે એમની લાગણીઓ હતી. જેનીબેન ઠાકોરે જે એમનું નેતૃત્વ બનાસકાંઠાને પૂરું પાડ્યું છે અને વાવ વિધાનસભામાં એમને જે 2 વાર નેતૃત્વ કર્યું છે એ નેતૃત્વની અંદર એ ક્યાંય કામ કરવામાં પાછા પડ્યા નથી. લોકોના પ્રશ્નો સમજવામાં એ પાછા પડ્યા નથી. નાનામાં નાના માણસ સુધી એ ગયા છે. કોરોના જેવી મહામારીના સમયે પણ એ અમારા બેનશ્રીએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને લોકોની સાથે ઉભા રહી અને લોકોના કાર્યો કર્યા છે. એટલે હું માનું છું કે લોકોનો પ્રેમ અને જે રણનીતિ કોંગ્રેસે નક્કી કરી હતી જેમાં જ્ઞાનીબેનનો જે રોલ કહેવાય એ ખૂબ મહત્વનો હતો. એટલે એમાં ખૂબ જ અમારી રણનીતિ કોંગ્રેસની પાકી હતી. પણ મહારાષ્ટ્રમાં MVA પાછળ છે. મહારાષ્ટ્રમાં અત્યારે બીજા, હું એમ નથી કહેતો કે આ પરિણામ છે, પણ NDA 146 છે ને મહાવિકાસ અઘાડી કોંગ્રેસ ગઠબંધન 129 બેઠક છે. પ્રણયભાઈ જી 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 મહારાષ્ટ્રની અને ઝારખંડની ચૂંટણીના પરિણામો તો હજુ શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રની અંદર અમારી જે કોંગ્રેસ પક્ષ અને મહાવિકાસ અઘાડી તરફથી જે કઈ યોજનાઓ અને જે કઈ વચનો ત્યાં મૂકવામાં આવ્યા છે એ પરિપૂર્ણ થવાના છે. અને અમને વિશ્વાસ છે કે બપોર સુધીમાં ચિત્ર ક્લિયર થશે. ત્યાં સુધીમાં અમે આગળ વધવાના છીએ. અમે સરકાર બનાવવા માટે ત્યાં જરૂરી બહુમત સુધી અમે પહોંચીશું એવો દ્રઢ વિશ્વાસ અમે અત્યારે ધરાવીએ છીએ. હજુ આગળ લેખાજોખા થાય એ જોતા રહીએ, એના પ્રમાણે આપણે આગળ વાત કરી શકીએ છીએ. પણ અત્યારે તો જે લોકોનો પ્રતિસાદ આપણને મળી રહ્યો છે એ અમે નિહાળી રહ્યા છીએ. અને લોકો અમારાથી જો વિમુખ થશે તો અમારે એ મેન્ડેટ સ્વીકારવાનો જ રહ્યો. પણ અમને વિશ્વાસ છે કે અમે ત્યાં વિકાસના કામોમાં અગ્રેસર હતા. અને એના પછી જે યુતિની સરકાર આવી અને એનાથી જે મહારાષ્ટ્ર નુકસાન થયું છે, જે દેશની કેપિટલ કહેવાય, દેશની આર્થિક કેપિટલ મુંબઈ ગણાય છે, એટલે એ ત્યાં કેટલું નુકસાન મહારાષ્ટ્રે વેઠ્યું છે એની ગણતરીઓ આપણે આગળ કરીશું. પ્રણભાઈ, મારી સાથે સ્ટુડિયોમાં વિરમભાઈ પણ જોડાયા છે. હું વિરમભાઈ સાથે વાત કરવાનો હવે પ્રયત્ન કરીશ. આપે તો આપની ચિત્તી સ્થિતિ સ્પષ્ટ કરી. વિરમભાઈ, સ્વાગત છે KTV ન્યૂઝમાં. વિરમભાઈ, ગુજરાતમાં તો ખુશી છે. ગુલાબસિંહ રાજપૂતે પ્રણયભાઈએ કહ્યું કે ગુલાબ ભારે પડશે, પણ કમળ બહુ બધા છે, ભારે પડશે સાચે? ચોક્કસ વાવની જનતાએ જે રીતે મતદાન કર્યું છે અને આ વખતે ગુજરાતની અંદર ને સમગ્ર દેશની આપણે વાત કરીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહીં પણ હું એને કુશાસન કહીશ, જે કુશાસન છે એનો અનુભવ દરેક દેશના દરેક નાગરિકને થઈ રહ્યો છે. એ મોંઘવારીની વાત હોય, ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, જે આપણે ગુજરાતને આપણે સુરક્ષિત
માનતા હતા. મહિલાઓ માટેની રાત્રે 2 વાગે પણ મહિલા નીકળે તો કોઈ અહીંયા ડર નહોતો. જે પાછલા આ લગભગ 10 વર્ષથી આપણે જોઈએ તો મહિલાઓના છળે ચોક જે ગળા કાપવામાં આવે છે, મહિલાઓ પર બળાત્કાર થાય છે, અને કોણ કરે છે? તો એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અથવા તો કોઈ એમની જે ભગીની સંસ્થાઓ છે એના વ્યક્તિઓ દ્વારા જે રીતે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, દલિતોનું શોષણ થઈ રહ્યું છે, અને ખાસ કરીને ભ્રષ્ટાચાર જે વાપરેલો છે દરેક ક્ષેત્રમાં. તમે જુઓ કે રોડ રસ્તાઓ જે બને છે, બ્રિજ બને છે, એ 6 મહિના પણ થતા નથી અને ત્યાં તૂટી જાય છે. ક્યાંક રસ્તાઓનું ઉદ્ઘાટન ખાલી માત્ર કરેલું હોય છે અને ત્યાં આગળ કશું જ કાંકરી પણ ત્યાં નાખવામાં નથી. આ દરેક વસ્તુને ગુજરાતની શાણી પ્રજા ખૂબ જ સુપેરે જાણે છે, ઓળખે છે, અને આમની રીતિનીતિથી અમને ખબર પડી ગઈ છે. પણ સત્તાના જોરે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી અને જે રીતે લોકોની સરકારો લૂંટીને પોતે સત્તામાં રહેવા માટેની જે એમનો પેલું મહારત હાંસલ છે એની આ દેશની જનતા અને ખાસ કરીને વાવની જનતા ખૂબ ઓળખી ગઈ છે. અને જે આપણે વરવા દ્રશ્યો જોયા એક સમાજમાં ફાટફૂટ પડાવવાની. પણ વિરમભાઈ, સવાલ તે થાય છે કે એક બાજુ મતગણતરી ચાલુ છે ને બીજી બાજુ સમુદ્રના કાંઠે મહાદેવના સાનિધ્યમાં ભાજપની ચિંતન શિબિર પણ છે ગુજરાત સરકાર. આપ શું માનો છો કે આ ચિંતન શિબિર તો કરી છે? મારો સવાલ પ્રણયભાઈ આપને પછી આવશે, પણ આ ચિંતનની સાથે વાવનું મંથન કરવાની પણ હવે જરૂર પડશે. માત્ર વાવનું નહીં પણ દરેક જગ્યાએનું, દરેક દેશની ગુજરાતની અંદરની 181 બેઠકો છે ત્યાં દરેક જગ્યાએ એમને ચિંતન કરવાની જરૂર છે, એનું મંથન કરવાની એમને જરૂર છે. કારણ કે જે વાયદાઓ કરી અને જે રીતે એમને શાસન સત્તાના સૂત્રો આ પ્રદેશની જનતાએ જે ખોબલે ને ખોબલે મત આપ્યા હતા એ ક્યાંક ને ક્યાંક એમને હવે અફસોસ થઈ રહ્યો છે કે આપણે એવા લોકોને આપણે મત આપ્યો જ્યાં આપણા બાળકોનું ભવિષ્ય નથી દેખાતું. ત્યાં આગળ તમે જો શિક્ષણમાં ઘોર ખોદાઈ ગઈ છે. અને શિક્ષણની સાથે સાથે આપણે વાત કરીએ તો જે મોંઘવારી માજમ અને આમના જે બેવડા જે ધોરણો છે ગુજરાતની નજીક આવેલું અને ખાસ કરીને વાવની સરહદ જ ગણાય. આપણે રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં 450-500 રૂપિયા ગેસનો બાટલો આપે છે, પણ ગુજરાત પાકિસ્તાનમાં છે તો અહીંયા તો હજુ 800 રૂપિયા બાટલો છે. એટલે આ બધી પરિસ્થિતિ બે મોઢાની જે વાતો સત્તા મેળવવા માટે કોઈ પણ હદે આ ભારતીય જનતા પાર્ટી જઈ શકે છે એના પુરાવા છે. પ્રણયભાઈ, સવાલ મારો આપને છે કે જેમ કહ્યું કે રાજસ્થાનમાં 400 થી 500 રૂપિયાની વચ્ચે ગેસની બોટલ મળે, ગુજરાતમાં 1100 ની મળે, પણ મારો સવાલ એક આપને અલગ છે કે ખાસ કરીને રાજસ્થાનની સરહદને આડીને આવેલું બનાસકાંઠા છે, ત્યાં બીજેપીની સરકાર છે. ગુજરાતમાં 25 લોકસભામાં ભારતીય જનતા પાર્ટી, વિધાનસભામાં સત્તા ભાજપની. વાવમાં ક્યાં ખામી રહી ગઈ હશે? વિકાસની વાતો થઈ, વિકાસના વાયદા થયા, કહેવાય છે કે અમે પાણી આપ્યું, કોઈ પણ પાર્ટી કહે અમે કેનાલ બનાવી, અમે રસ્તા બનાવ્યા, પણ કોંગ્રેસ કેમ ભારે પડી? શું એવું કોંગ્રેસનું મતલબ મેજિક કામ કરી ગયું કે ગુલાબસિંહ રાજપૂતે પ્રથમ રાઉન્ડમાં જ લીડ લઈ લીધી? પ્રણયભાઈ, હવે લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે. પહેલાનો સમય હતો કે એક જ વ્યક્તિના આધારે મોહલ્લાના વોટ પડતા અથવા ગામના વોટ પડતા હતા, એવું રહ્યું નથી. હવે લોકો સામાજિક એક જે સ્તર બનાવી દીધું છે આ લોકોએ, એ સામાજિક જાગૃતિ લોકોમાં આવી ગઈ છે. હવે તમે સમાજના ગઠબંધનના આધારે જ માત્ર જો રાજનીતિ કરવા નીકળો તો બીજા અન્ય સમાજો પણ નેતૃત્વ ઈચ્છતા હોય છે. આ ક્યાંક ને ક્યાંક આ વિચાર મતદારોમાં અમારા બનાસકાંઠામાં લોકોની અંદર આવ્યો. ઓકે. અને એના આધારે આ ચૂંટણી લડાઈ હતી. બિલકુલ. અને એના આધારે કોંગ્રેસે વિજય મેળવ્યો. કોંગ્રેસના બીજા કાર્યો કે ગેનીબેન જે રીતે વાવની અંદર કામ કરતા હતા એ સિવાય બનાસકાંઠાના બીજા વિસ્તારોની અંદર પણ એ મુલાકાત લઈ અને એમના તરફથી જે સૂચનો મળતા હતા એ પણ લોકો જાણતા હતા કે આ બેન કામ કરવાના માટે સક્ષમ છે. વિધાનસભાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો ગેનીબેન દ્વારા એના આક્રોશની રીતે ઉઠાવવામાં આવતો હતો. આ બધી જ બાબતો બનાસકાંઠાના મતદારોને સ્પર્શી ગઈ અને એના કારણે બેનને એમને વધુ વોટ આપી અને એમને વિજયી બનાવ્યા. હું પ્રણયભાઈ રોકવા માંગીશ. મોટા સમાચાર મળી રહ્યા છે વિધાનસભાને લઈને.
વાવ વિધાનસભાને લઈને હું આપને એકવાર જણાવી દઉં, આપને ને વિરમભાઈને કે જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, વાવ વિધાનસભાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. બીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 297 મતથી આગળ નીકળ્યા છે. પહેલા રાઉન્ડમાં તો લીડ લીધી હતી, બીજા રાઉન્ડમાં પણ ગુલાબસિંહ રાજપૂત આગળ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને 7,500 જેટલા મત મળ્યા છે. ગુલાબસિંહ રાજપૂતને 8,095 મત મળ્યા છે. એટલે કે ગુલાબસિંહ રાજપૂત સતત લીડ લઈ રહ્યા છે. વિરમભાઈ, કભી ખુશી કભી ગમ, આજે તો ખુશી હશે જ. ખુશી તો જો દરેક કોઈ પક્ષનું જ્યારે કોઈ પક્ષનો વિજય થતો હોય ત્યાં ખુશી તો હોય, અને જ્યારે આવો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, ખુશીના સમાચાર આવા મળતા હોય એટલે આનંદ થવો એ સ્વાભાવિક વસ્તુ છે, માનસ સહજ સ્વભાવ છે. પણ સાથે સાથે જે પરિણામો મહારાષ્ટ્રના પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે, તો હું તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું. શરૂઆતી રૂઝાનો હું 8 વાગ્યાથી અત્યારે હમણાં બીજી એક ચેનલ ઉપર જ હતો, ત્યાં આગળ મહાયુતિ લગભગ ડબલ આંકડો હતો એમનો, અને મહાવિકાસ અઘાડી કે બહુ પાછળ હતી. પણ જે રીતે જે ઉપર જે રીતે મહાવિકાસ અઘાડીના આંકડા જે અત્યારે હું જોઈ રહ્યો છું એ લગભગ નજીક અમે પહોંચી ગયા છીએ. 149માં આગળ છે બતાવે છે, ને 131માં મહાવિકાસ અઘાડી છે. એટલે આ જ પરિણામો બતાવી રહ્યા છે કે ધીરે ધીરે મહાવિકાસ અઘાડી પણ પ્રગતિ કરી રહી છે, અને લગભગ હું માનું છું ત્યાં સુધી 12 વાગ્યાની આસપાસ તો ચિત્ર ખૂબ જ સરસ રીતે સ્પષ્ટ થઈ જશે. એટલે અમે વાવ તો જીતી જ રહ્યા છીએ, પણ સાથે સાથે આજે વિશ્વાસ છે વિરમભાઈ, વાવ ચોક્કસ જીતી રહ્યા છીએ. એ વિશ્વાસ એટલા માટે છે કે જે રીતે અમારા ભાઈ શ્રી પ્રણવભાઈ જે વાત કરી એની સાથે સાથે અમે પણ જોયું છે, અને આપના માધ્યમથી પણ અમે ઘણી વખત જોયું છે કે જ્યાં ગેનીબેન ઠાકોરે જે કામ કર્યા છે, એ વ્યસન મુક્તિના કામો હોય, જનતા રેડની જે વાત હોય, જે રીતે દારૂની બદી હતી એને ખતમ કરવા માટેના જે પ્રયાસો ત્યાં આગળ ગેનીબેને કર્યા હતા, એની સાથે સાથે જે કેનાલનું જે પાણી હતું એ ખેડૂતોને એમના ખેતરો સુધી પહોંચાડવામાં ખૂબ જ મહાન કાર્ય એમને જે કરેલું છે એ વાવની જનતાના મગજમાં છે, એમના દિલમાં છે. અને ગેનીબેને તમે વિચાર કરો કે એક સૂત્ર બની ગયું આખું એ વખતે કે બનાસની બેન ગેનીબેન, એ સૂત્ર જે હતું એ સાચા અર્થમાં યથાર્થ ઠેરવતું હતું એ બનાસકાંઠામાં. હું આપને પણ રોકવા માંગીશ, અને પછી પ્રણવે આપની પાસે આ બધા વચ્ચે ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન આવ્યું છે, સાંભળીએ શું કીધું ગુલાબસિંહે. સાંભળો. આશીર્વાદ આપ્યા છે, અને શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી આગળ રહેશે. બધા રાઉન્ડમાં આગળ રહીશું. શરૂઆત છે, હજી 3 રાઉન્ડ પછી મારી લીડ વધશે. અને વાવના લોકોએ આશીર્વાદ આપ્યા છે, અને શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી આગળ રહેશે. બધા રાઉન્ડમાં આગળ રહીશું. શરૂઆત છે, હજી 3 રાઉન્ડ પછી મારી લીડ વધશે. તો આપણે સાંભળ્યા ગુલાબસિંહ. પણ પ્રણવભાઈ, હવે હું એક સવાલ અલગ કરવા માંગીશ કે વાવમાં તો ગુલાબસિંહ આગળ છે, પણ કેરળની જે વાયનાડ લોકસભા છે ને, ત્યાં પણ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે. આપ માનો છો કે પ્રિયંકા ગાંધીની જીતવાથી કોંગ્રેસમાં એક નવો જોમ અને નવો ઉત્સાહ આવશે? કારણ કે રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી આ બંને સાથે થશે. જી બિલકુલ. પ્રિયંકા ગાંધીજીના જીતવાથી અને એક અધિકારિક તौर ઉપર એ જ્યારે સંસદમાં પ્રવેશ કરશે અને કોંગ્રેસ તરફથી એ સંસદ સભ્ય બનશે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં એક નવો જોમ જોવા મળશે. એ ચોક્કસ નિશ્ચિત બાબત છે, કારણ કે વાયનાડમાં જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો, જ્યાં ભૂસ્ખલન થયું, એ વખતે જે રીતે રાહુલજીએ ત્યાં તત્પરતા દર્શાવી હતી અને ત્યાં જઈ અને એમના લોકોની વચ્ચે જે રહ્યા અને લોકોની સાથે એમને ત્યાં તાત્કાલિક ધોરણે જે રાહતના કામો શરૂ કરવા પડે એ કર્યા. એ વખતે પ્રિયંકા ગાંધીએ પણ આ બધી નોંધ લીધી હતી. અને ગાંધી પરિવાર માટે લોકોની જે નેતૃત્વની લાગણી છે, નેતૃત્વ શબ્દ વાપરું છું ખાસ, નેતૃત્વની લાગણી છે, અને લોકો માટે કંઈક કરી છૂટવાની જે તત્પરતા છે એમની, એ ક્યાંક ને ક્યાંક જણાઈ આવશે. અને એની અંદર વધારે ને વધારે શક્તિ એમને મળશે, અને લોકો એમના પ્રત્યે અને કાર્યકરો એમના પ્રત્યે વધારે સજાગ થશે, અને કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જ જોમ આવશે. એ મારું માનવું ચોક્કસપણે છે. વિરમભાઈ, સવાલ તે છે કે જ્યારે ગુલાબસિંહને ટિકિટ આપી ત્યારે વાત એવી થઈ કે તેઓ એક ચૂંટણી હાર્યા, સ્વરૂપજીને ટિકિટ માફી ચાહું મારે ચેનલ ઉપર. આપનો ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો. સ્વાભાવિક છે કે આજે વ્યસ્તતા હશે,
પણ મારી સાથે વિરમભાઈ છે. વિરમભાઈ, આપને જ પૂછીશ કે ગુલાબસિંહને ટિકિટ આપી ત્યારે એવી વાત થઈ કે તેઓ એક ચૂંટણી હાર્યા છે, સ્વરૂપજીને ટિકિટ આપી ત્યારે કીધું કે તેઓ પણ એક ચૂંટણી હાર્યા છે, પણ ભાજપ લોકસભાનો બદલો લેશે. પણ આપ માનો છો કે બનાસકાંઠામાં જ્ઞાતિ જાતિની લડાઈ આધારિત પણ ચૂંટણી થઈ કે કોંગ્રેસના વાસ્તવિક વચનો ઉપર જનતા કોંગ્રેસની સાથે આવી છે? ભૌમિકભાઈ, જો આપણે આને બહુ સ્પષ્ટ રીતે જોવા જઈએ ને તો એકદમ જાતિવાદની જો આપણે વાત કરીએ તો જાતિવાદમાં અમે પણ કોંગ્રેસે ઠાકોર સમાજમાંથી ટિકિટ અમે આપી હોય, સમજો. પણ ભારતીય જનતા પાર્ટીએ, અને હું એટલા માટે ગુલાબસિંહ જીતશે એના માટે હું કહી રહ્યો છું, ચોક્કસ હાર્યા છે તો અગાઉ જીત્યા પણ છે. અને એ જે જગ્યાથી અત્યારે લડી રહ્યા છે એમના દાદાએ, જેમ પ્રણવભાઈએ વાત કરી કે 5-5 વખતના ધારાસભ્ય રહ્યા છે એમના દાદા, અને એમને પ્રજાલક્ષી કામો ખૂબ જ કર્યા છે ત્યાં, અને એના પરિણામ રૂપે પણ જોઈએ તો, અને અગાઉના જે અમારા ધારાસભ્ય શ્રી હતા ગેનીબેન ઠાકોર, એ જે કામો એમની કર્યા છે એનો પણ લાભ ચોક્કસપણે મળવાનો છે ગુલાબસિંહને. અને ગુલાબસિંહ એક સાચા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર તરીકે એમની એક છાપ છે ત્યાં આગળ. અને બાજુના જે અગાઉ જીત્યા એ થરાદ બાજુમાંથી જીત્યા હતા, બિલકુલ, અને ફરી હાર્યા છે તો ત્યાં હાર્યા હતા, અને આ વખતે પાછા વાવમાં આવ્યા છે જે એમના દાદા લડતા હતા ત્યાંથી. અને એક નિષ્ઠાવાન અને કર્મઠ, જે હું કહું છું કે એટલા માટે કે કાર્યકરો સાથે એમનો સંબંધ રહ્યો છે, નીચલા વર્ગ સાથે પણ એમની એટલી જ વાર્તાલાપ થાય છે, એમના સુખ દુઃખમાં હંમેશા ત્યાં આગળ રહ્યા છે કાર્ય કરવા માટે થઈને. અને બીજી વાત કહું કે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે કોંગ્રેસની સાથે વર્ષોથી એ પરિવાર સંકળાયેલો છે. જ્યારે સ્વરૂપજી કોણ છે તો એમની ગળથુથીમાં ભાજપમાં છે પણ નહીં, સમજો. ભાજપમાં નથી, એ બહારથી આવેલા છે, અને ભાજપમાં એમને ટિકિટ આપવામાં આવી છે. અને જે માવજીભાઈનો જે મુદ્દો હતો, માવજીભાઈ અપક્ષ તરીકે જે એમને ફોર્મ ભર્યું, તેનું મુખ્ય કારણ પણ આ જ હતું કે તમે એમને કોઈના કહેવાથી એમને ટિકિટ આપી દીધી. તમે જાતિવાદ ફેલાવવા માટે ઠાકોર સમાજના મત ત્યાં વધારે છે એટલે ઠાકોર સમાજની, અને કોના કહેવાથી, તો એમના એક બહુ દિગ્ગજ નેતા છે જે પોતાની જાતને દિગ્ગજ ગણે છે, પણ એમની અત્યારે હાલત ભારતીય જનતા પાર્ટીમાં શું છે આપણે બધા સુપેરે જાણીએ છીએ. પણ હું એવું માનું છું કે વિસ્તારો અલ્પેશ ઠાકોર તરફ છે. નહીં, આપ સમજી શકો છો મારી, હું કોઈનું નામ લેવા નથી માંગતો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એમના કહેવાથી જે ટિકિટ એમને આપવામાં આવી હતી. અને સૌથી શરમજનક બાબત એ છે કે એક સંવિધાનિક પદ ઉપર જે વ્યક્તિ બેઠેલી છે, ગુજરાત વિધાનસભાના પટલ ઉપર એક અધ્યક્ષ સ્થાને જે વ્યક્તિ બેસે છે અને પ્રચારમાં જાય છે, એટલે તમે જોયો કે અમને સત્તાની ભૂખ કેટલી છે. એ સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે, આ એનો બોલતો પુરાવો છે. અને ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને નજરઅંદાજ ક્યાં કરવામાં આવેલા છે, એમના પેજ પ્રમુખો છે અને બીજા જે કાર્યકરો છે એમને ખુરશીઓ સાફ કરવા પૂરતા જ એમને સીમિત રાખ્યા છે. આવી રીતે બહારથી આવતા લોકોને ટિકિટ આપી દેવી, એ ભારતીય જનતા પાર્ટી એમને જાણે છે કે જે નેતૃત્વ પૂરું પાડી શકે એ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ છે નહીં, અને એટલા માટે ભારતીય, એટલે એનો સામાન્ય જે કાર્યકર છે એ પણ એનાથી નારાજ છે. અને આ જે પરિણામો જે અત્યારે આપણે 2 રાઉન્ડ પૂરા થયા ને એમાં બંનેમાં જે ગુલાબસિંહ આગળ, તો એનું પરિણામ છે. પણ હજુ આનું આગળ જતા પરિણામ બહુ સુખદ તમને જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટી એક મોટા માર્જિનથી ત્યાં હારી રહી છે અને કોંગ્રેસ જીતી રહી છે. ગુલાબસિંહ બહુ એક મોટી લીડ સાથે, ભલે ગુલાબસિંહ એમનું મોટું, પણ કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તાના મદમાં કે જીતીએ છે એટલે અમે કોઈ બીજા વધારે પડતા પેલામાં નથી આવી જતા, એનું કારણ પણ આ છે. એટલે એમને એક બહુ વ્યવહારિક જમીની વાત કરી છે કે 10,000 મતથી અમે પણ હું માનું છું ત્યાં સુધી કદાચ 10,000થી પણ વધારે લીડ સાથે કોંગ્રેસ આ બેઠક મેળવશે. વિરમભાઈ, આપનો બહુ સમય નહીં લો હવે વધારે, કારણ કે આપને પણ વ્યસ્તતા છે, પણ આ બધા વચ્ચે એક નવા અપડેટ આપી દઉં કે મહારાષ્ટ્રની 288 બેઠકમાં એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન 163, એમવીએ એટલે કે મહાવિકાસ અઘાડી કોંગ્રેસ ગઠબંધન 126 બેઠક ઉપર, અપક્ષ અધર્સ એટલે કે 6 બેઠક ઉપર આગળ છે. ઝારખંડમાં બીજેપી 43 બેઠક ઉપર આગળ છે. જેએમએમ ઝારખંડ મુક્તિ મોરચા 32 બેઠક ઉપર આગળ છે, અપક્ષ અન્ય 5. કેરળ લોકસભા વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી બહુ મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. આ અત્યારના અપડેટ છે. મારો સવાલ તે જ થાય છે કે જે રાજ્યમાં 24, 25, 26 વર્ષથી જે પાર્ટીની સરકાર હોય, જે રાજ્યને દેશમાં વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે કે તમે અહીંનું નહેરનું મોડેલ જુઓ, તમે અહીંના શિક્ષણનું મોડેલ જુઓ, તમે અહીંની લાઇટિંગનું મોડેલ જુઓ એટલે વીજળીનું મોડેલ જુઓ, તમે અહીંના રોડ રસ્તાનું મોડેલ જુઓ, એ જ રાજ્યમાં તે જ પાર્ટીના ઉમેદવારની હાર થાય
તો વિરમભાઈ આપની પ્રતિક્રિયા શું હોઈ શકે? આપણે કહીએ છીએ પેલા ઝાંઝવાના નીર નથી કહેતા કે જેને મૃગજળ જે આપણે કહેતા હોય છે, દૂરથી ડુંગર રળિયામણા લાગતા હોય છે. એટલે જે દ્રશ્ય જે લોકોને બતાવવામાં આવ્યું, કયું મોડેલ તમે કહો છો? બળાત્કારનું મોડેલ તમે કહો છો? દલિતો ઉપર અત્યાચાર થતું એ મોડેલ આપણે કહીએ છીએ? રોડ રસ્તાના 6 મહિને ભ્રષ્ટાચારમાં ડૂબેલું આ મોડેલ તમે એને મોડેલ ગણાવો છો? તો લોકોને ખબર પડવા માંડી છે, લોકો જાણી ગયા છે કે માત્ર ને માત્ર એક ગુલબાંગો જે ફેંકતા હતા અને જે રીતે દ્રશ્યો બતાવવામાં આવતા હતા, પેલું એક કોઈ ફિલ્મ આવતી હોય ને એટલે એનું એક ટેલર બતાવવામાં આવે, એટલે એ જે મુખ્ય ભાગો છે બતાવતા હોય છે અને પછી જ્યારે પિક્ચર જોવા જાવ ત્યારે આપણને એવો અફસોસ થાય કે અરે તો પૈસા પડી ગયા, આમાં તો કંઈ છે નહીં, સમજો. એટલે આ જ અનુભવ એ ભારતની જનતાને, લોકોને થઈ રહ્યો છે કે જે રીતે ગુજરાત મોડેલ બતાવો, પણ આ તો આપણે અંદર ગયા, પેલા દૂરથી ડુંગર રળિયામણા લાગતા હતા, આપણને બતાવવામાં આવતા હતા, પણ જ્યારે આપણે ખુદ ડુંગર ઉપર પહોંચ્યા ત્યારે જોયું કે આ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. એટલે લોકોને ખબર પડી રહી છે અને એને એ શરૂઆત ભારતીય જનતા પાર્ટીની પડતીની શરૂઆત જે કહીએ આપણે, તો ગુજરાતની અંદર જો આપણે વાત, કેમ કે અત્યારે 156 થી લઈને 60 બેઠકો એમની પાસે છે, એટલા માટે હું એમ કહીશ કે હવે પડતીની જે શરૂઆત છે, વાવ એક બનાસકાંઠા એક ટ્રેન્ડ જે પૂરો પાડ્યો છે એને વાવ વિધાનસભા એને આગળ લઈ જશે. મતલબ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર થશે? ચોક્કસ થવાની છે. લોકો ત્રાહીમામ છે, પ્રજા ત્રાહીમામ છે. તમે વિચાર કરો કે આજે 1100 રૂપિયાના ગેસના બાટલા જ્યારે 142 રૂપિયે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય બજાર જે ભાવ હતો ક્રૂડ ઓઇલનો, ત્યારે કોંગ્રેસે 60 રૂપિયા તમને પેટ્રોલ આપ્યું. એની સામે આજે $86 છે પ્રતિ ડોલર ક્રૂડ ઓઇલનો પ્રતિ ડોલર ભાવ, પ્રતિ બેરલ ભાવ. અને આજે તમે જે પેટ્રોલનો ભાવ છે, તમે 93 રૂપિયા તમે પેટ્રોલ આપી રહ્યા છો ગુજરાતની અંદર. તમે ગેસનો બાટલો સબસિડી જે અત્યારે આ લોકો બહુ પેલી વાહવાહી કરે છે કે જે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે, ક્યારે જોયા છે? અરે ભાઈ 2000 એ 40 થી 45,000 રૂપિયા મેળવવાનો હકદાર છે ખેડૂત. 2000 રૂપિયા આપી અને વાહવાહી લૂંટી રહ્યા છો. તો એની સામે ગેસનો બાટલો જે છે, ગેસનું સિલિન્ડર છે, એ કોંગ્રેસ 400 રૂપિયા આપી 700 રૂપિયા તમારે છે, પણ સામે એને 300 રૂપિયા તમારા અકાઉન્ટમાં પાછા આપતા હતા. તો એ તો તમે બંધ કરી નાખ્યા. કોંગ્રેસ 400 રૂપિયા જ બાટલો આપ્યો છે, સબસિડી તમને આપતી હતી. સરકાર ઉપર ભલે બોજ આવતો હોય પણ જનતાને રાહત રહેવી જોઈએ, એ કોંગ્રેસની વિચારધારા, એ યુપીએ શાસનમાં જે વિચારધારા હતી અને એના માટે થઈને એને કોંગ્રેસે જે, અને અત્યારે બહુ ગુલબાંગો જે આપણા પ્રધાનમંત્રી શ્રી સ્ટેજ ઉપરથી પુકારી રહ્યા છે, 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ. તો ભાઈ તમે વિકાસ કયો કર્યો? જો 80 કરોડ લોકોને તમે, અને તમે નરેન્દ્ર દામોદર દાસ મોદી પોતાના ઘેરથી કે અદાણીના ત્યાંથી લઈને નથી આપતા અનાજ. એ અનાજ જે છે એ એમનો હક છે. એ યુપીએ શાસનમાં જે કાયદો બન્યો ફૂડ એક્ટનો, ભોજનનો અધિકાર, અદાણી કેમ આવી જાય? દર વખતે અદાણી કેમ આવી જાય છે? એ તો હવે અમેરિકાને પણ આપણે પૂછવું પડશે. નહીં, વિરમભાઈ, મારો જે છે લોકોને દેખાય. તમે સમજો કે એક મહિનાની અંદર 4 ટેન્ડરો એમના જે પાસ થઈ જતા હોય, જે ચારે એમને એરપોર્ટ આપી દેવામાં આવતા, એમને રોડ રસ્તાઓ આપી દેવામાં આવતા હોય, એમને રિફાઇનરીઓ જે આપી દેવામાં આવતી હોય, તો એ ક્યાંક ને ક્યાંક. અને આપણા પ્રધાનમંત્રી જ્યારે એમના સેલ્સ એક્ઝિક્યુટિવ હોય, એવી રીતે જ્યારે કોઈ દેશની અંદર જ્યારે વિદેશ પ્રવાસ જાય એમની સાથે રાખી અને ત્યાંની સરકારને એ ત્યાં આગળ પેલું એ કરે કે ભાઈ અમારા ગૌતમભાઈ છે અદાણી, એમની જોડે તમે આ ગેસ લઈ લો, તમે આ ત્યાં સોલાર એનર્જી છે એ લઈ લો. આ બધી જે વાતો એ માર્કેટિંગ, એટલે ધન્ના શેઠની સાથે રહેવું, એ એટલે હું એવું ચોક્કસ કહી કે આખી ભારત સરકાર છે એ નરેન્દ્ર મોદી માત્ર મોરું છે, પણ ગૌતમ અદાણી આ દેશ ચલાવી રહ્યા છે. અને એનો SBI હમણાં જે રીતે 12,000 કરોડ રૂપિયા જેમના માફ કરી દીધા છે લોનના, એ ખેડૂતોને કરી નાખ્યા હોત તો ખેડૂતો આજે આત્મહત્યાઓ કરી રહ્યા. નહીં, આપણો આ સ્વાભાવિક છે કે જગતનો તાત દુઃખી હોય તેની પ્રાથમિકતા પેલી હોય, નાનો એટલે કે મધ્યમ વર્ગ હોય તેની સમસ્યા હલ થવી જોઈએ. પણ વાત તે છે કે વિકાસની તો લડાઈ છે જ, પણ વિચારધારાની પણ લડાઈ થઈ રહી છે. કારણ કે હું આપના પ્રશ્ન એટલે છેલ્લો પૂછવા માંગીશ કે દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી તમે જોઈ રહ્યા છો કે ધર્મ આધારિત રાજનીતિ બહુ મોટા પાયે થઈ રહી છે. તમે છેલ્લા કેટલાક સમયથી જુઓ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સબ ભાઈ ભાઈ. આ આપણી એક કહેવત છે દેશની કે સોને કી ચીડિયા એક સમયે ભારત કહેવાતું હતું. પણ આજે આ દેશને લઈને અનેક લોકો દુઃખી છે. આપને નથી લાગતું કે ધર્મ આધારિત રાજનીતિને હવે દૂર કરવી પડશે અને ફરી એકવાર વિકાસ અને લોકોની સમસ્યાઓના પ્રશ્નો હલ થાય તે વિચારધારાને લઈને
તમામ લોકોએ રાજકીય પ્લેટફોર્મ ઉપર આગળ વધવું પડશે વિરમભાઈ? ભૌમિકભાઈ, ધર્મની તમે રાજનીતિનો જે પ્રશ્ન કર્યો છે, એટલે હું ચોક્કસ તમને 70 વર્ષ પાછળ લઈ જઈશ. એટલા માટે લઈ જઈશ કે 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે મોહમ્મદ અલી ઝીણા અને એક હતા ભારતીય જનતા પાર્ટીના જે આદ્ય પુરુષ જેને આપણે કહીએ વીર સાવરકરની વાત આપણે કરીએ. 1938માં એમને અમદાવાદમાં એવું કહ્યું હતું કે મુસ્લિમોને અલગ રાષ્ટ્ર પાકિસ્તાન આપી દેવું જોઈએ. અને મોહમ્મદ અલી ઝીણાની વાત પણ એ જ હતી. અંગ્રેજોએ આ વચ્ચે ખાઈ કરવા માટેનું એમનું એક ષડયંત્ર હતું કે ભાગલા પાડોને રાજ કરોના એ અનુસંધાને એમને કહ્યું કે ભાઈ ભારત આઝાદ થશે તો તમને તો કંઈ મળવાનું નથી, પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બની જશે તો તમને શું મળશે? તો એ જે વહેંચવાની જે રણનીતિ હતી એ રણનીતિ એમને બનાવેલી હતી અને એમાં એ લોકો સફળ બી થયા. અને મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનની જે રચના થઈ એ ધર્મને આધારિત થઈ, મુસ્લિમ રાષ્ટ્ર તરીકે. અને એ વખતે આપણે હિન્દુની પણ વાત થઈ કે હિન્દુ રાષ્ટ્ર આપણે જાહેર કરીએ. અને એ વખતે જેના માટે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને જે રીતે વાહવાઈ લઈ રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી, એ જ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે કહ્યું હતું, લોખંડી પુરુષ આપણા, કે ભાઈ પાગલો કા ખ્યાલ હૈ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું. કેમ કે સર્વધર્મ, અને એમાં એક લાઈન એ પણ આપણે જોડી હતી એમાં કે ભાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, इस देश के हैं 4 सिपाही, हिंदू मुस्लिम सिख ईसाई. આ એક આખી વાત છે, બરાબર છે? તો ધર્મને આધારે જો તમે ત્યાં રાષ્ટ્ર બનાવવાની વાત કરો તો પાકિસ્તાન આપણા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પરિસ્થિતિ શું છે. આજે આરબ અમીરાત પણ એમને એમ કહી રહ્યું છે કે તમારા ભીખ માંગવા માટે થઈને અમે અમારા ત્યાં વિઝા તમને ના આપી શકીએ. સમજો એ પરિસ્થિતિ. એ ગુજરાતી ભૌગોલિક પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ગુજરાતથી પણ ક્યાંય નાનું છે પાકિસ્તાન. તો આજે પાકિસ્તાનની શું પરિસ્થિતિ છે અને ભારતની, તો આ જે ચાર ધર્મોને સાથે લઈને ચાલ્યા એ આ દેશની લોકશાહીની ખૂબસૂરતી એ મૂળમાં જે છે. તો એ ધર્મને સાથે આપણે ચારે ધર્મોને સાથે લઈને આપણે ચાલ્યા છીએ અને દુનિયાના બધા ધર્મોને આપણે સાથે લઈને ચાલ્યા છીએ. એ છે. આ હતા અમારી સાથે જોડાયેલા હતા કોંગ્રેસના નેતા વિરમભાઈ દેસાઈ. નવા સમાચાર ને નવી અપડેટ, જે પણ ચૂંટણીના પડે પડના અપડેટ છે તે લઈને અમે ફરી મળીશું. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.